તો કિંમત વધે, દહીંમાંથી ઘી બને તો ઓર કિંમત વધે. એમ ભક્તિ માર્ગની અંદર પણ પ્રેમ જેટલો જેટલો પરિપક્વ થતો જાય, પ્રેમ, આસક્તિ, વ્યસન એ ત્રણેય સ્નેહના અલગ અલગ સ્વરૂપો છે. અને કહ્યું તે ઉપર ચોથી તન્મયતા, તે થકી કાંઈ ના લઈએ. અને પ્રેમ, આસક્તિ અને વ્યસનની દશામાં પહોંચતા પહોંચતા એવી અવસ્થા આવી જાય કે જીવ તન્મય થઈ જાય. હું કોણ અને એ કોણ એ પણ ભેદ ન રહે. એ અવસ્થાને કહેવાય તન્મયતા. અને એ ચોથી અવસ્થાનો અનુભવ જ્યારે જીવ કરે પછી એને કંઈ પામવાનું બાકી ન રહે. અને કહીએ પ્રેમનું લક્ષણ એ, જ્યારે મળે ત્યારે તેવો ને તેવો સ્નેહ. જો સૌથી પહેલા પ્રેમનું લક્ષણ બતાવે છે. અને પ્રેમનું લક્ષણ એટલા માટે બતાવે છે, કોઈ પણ મેં કહ્યું રોગ હોય એ પણ લક્ષણના આધારે પકડાય કે ન પકડાય? હા કે ના તો પાડો. કોઈ પણ રોગ હોય એ પણ લક્ષણના આધારે પકડાય. તો પ્રેમને પકડવો હોય તો પણ આ પ્રેમના લક્ષણો અંદર છે કે પ્રેમ જેવો ભ્રમ થઈ રહ્યો છે પણ પ્રેમ છે નહીં. જો પ્રેમ અને મોહ આ બંને છે ને ટ્વિન્સ બ્રધર છે. કેવા છે? જરા ભાવથી બોલો તો ખરા. અને ઘણીવાર લોકો આમ બે ટ્વિન્સ બાળકોને લઈને આવે ને અને પાછા માથું એ સરખું ઓળેલું હોય, કપડાં સરખા પહેરાવ્યા હોય, ખબર ના પડે આમાંથી ચિંટુ કયો ને પિન્ટુ કયો. એક સરખા બંને લાગે, કોઈ ફરક નહીં. અને કોઈ ફરક ન લાગે, એક સરખું સ્વરૂપ, એક સરખો કપડા, એક સરખો આકાર, છતાં સ્વભાવમાં જમીન આસમાનનો ફરક હોય એવું બને છે કે નહીં? હા કે ના તો પાડો. જોવામાં સરખા લાગે છે, વેશ સરખું છે, જોવાનું બધો પ્રકાર સરખો છે, તો પણ સ્વભાવમાં જમીન આસમાનનો ફરક. તો પ્રેમ અને મોહ આ બંને કોણ છે? ટ્વિન્સ ભાઈ છે. આ બંનેમાંથી કોણ આવ્યું છે ને એ ઓળખવું બહુ અઘરું. ઘણીવાર આપણે જેને પ્રેમ માનતા હોઈએ છીએ ને અસલમાં હોય છે મોહ. હોય છે શું? અને આપણે એને પ્રેમ નામ આપી દેતા હોઈએ છીએ. તો આ પ્રેમ અને મોહ બંનેનું ડિફરન્સ જાણવું બહુ જરૂરી છે. પ્રેમનું લક્ષણ આમાં આપતા શું કહ્યું? કે કહીએ પ્રેમનું લક્ષણ એ, જ્યારે મળે ત્યારે તેવો ને તેવો સ્નેહ. પ્રેમનું સૌથી મોટું લક્ષણ શું છે? કે પ્રેમમાં રિવર્સ ગિયર નથી. પ્રેમનું સૌથી મોટું લક્ષણ શું કહ્યું? જરા ભાવથી બોલજો. પ્રેમમાં રિવર્સ ગિયર નથી. અને બીજું, પ્રેમની અંદર ભરતી અને ઓટ નથી. પ્રેમમાં બીજું શું નથી? હા, બે લક્ષણ મેં કયા કે આપણી અંદર પ્રેમ આવ્યો છે કે મોહ આવ્યો છે ખબર કેવી રીતે પડે? તો પ્રેમ છે કે મોહ છે, બંનેના જાણવાનો ફરક એટલો જ. પહેલું લક્ષણ એ બતાવ્યું કે પ્રેમમાં રિવર્સ ગિયર નથી. એકવાર પ્રેમ થયો પછી થઈને ક્યારે પણ ઓછો થતો નથી. કારણ કે નારદજી પ્રેમનું લક્ષણ આપે છે પ્રતિક્ષણ વર્ધમાન ઇતિ પ્રેમ. જે સતત વધતો રહે એને કહેવાય પ્રેમ, અને એકવાર વધે અને એકવાર ઘટે એને કહેવાય મોહ. ગંગાજી જ્યારે જઈને સાગરમાં મળે છે તો સાગરને એકવાર મળ્યા પછી એમની ગતિ અટકી જાય છે કે સતત મળતા રહે છે? હા. અને સતત જે થતું રહે, સતત વધતું રહે એને કહેવાય પ્રેમ. અને એકવાર વધે જેમ. અને બીજા પ્રેમનું લક્ષણ શું? પ્રેમ છે કે મોહ છે ખબર કેવી રીતે પડે? જેમાં ભરતી અને ઓટ નથી એને કહેવાય પ્રેમ. અને જેમાં ભરતી પણ આવે અને ઓટ પણ આવે. અને ભરતી એટલે ઘણી વાર તો પ્રભુ માટે પ્રેમનો એવો ઉભરો આવ્યો હોય, એવો ઉભરો આવ્યો હોય કે ઝાલ્યા ન રહે. અને બીજી વારમાં એવી ઓટ આવે, હાઈ ટાઈડ અને લો ટાઈડ આવતી હોય ને દરિયામાં, એવી રીતે ક્યારેક ભરતી આવે ને ક્યારેક ઓટ આવી જાય તો માનવાનું આપણે પ્રેમ માનતા હતા પણ એ પ્રેમ નહીં, એ મોહ થયો હતો. અને આ પ્રેમ અને મોહ વચ્ચેની લાઈન બહુ બારીક છે, આપણને ખબર ન પડે.
અને પ્રેમ અને મોહનો સાધારણ સિદ્ધાંત શું છે કે જ્યાં સુખ મેળવવાની કામના ત્યાં મોહ, અને સુખ આપવાની કામના એને કહેવાય પ્રેમ. જ્યાં સુખ મેળવવાની કામના આવી જાય ત્યાં મોહ, અને સુખ આપવાની કામના આવી જાય એને કહેવાય પ્રેમ. મોહ હંમેશા બાંધવાનું કામ કરે અને પ્રેમ હંમેશા મુક્ત કરવાનું કામ કરે. મોહ છે ને હંમેશા બાંધી રાખવાનું કામ કરે, અને જ્યાં બાંધવાની વાત આવે એને કહેવાય મોહ, અને જ્યાં મુક્ત કરવાની વાત આવે એને કહેવાય પ્રેમ. તો અહીંયા કહીએ પ્રેમનું લક્ષણ એ જ્યારે મળે ત્યારે તેવો ને તેવો સ્નેહ. વિયોગ થાય ત્યારે તપે તન, ત્યાંનું ત્યાં વળગ્યું રહે મન. જ્યારે વિયોગ થાય ત્યારે જાણે તાવ આવતો હોય એમ દેહ તપવા લાગે. જો આ પ્રેમના લક્ષણો બતાવે છે. અને વારે વારે મનને હટાવવાનો પ્રયત્ન કરી, આનું ચિંતન કરીએ, પેલું ચિંતન કરીએ, પણ ફરી ફરીને મન આપણા પ્રિયમાં જાય, આપણા પ્રિયતમમાં જાય, ત્યારે માનવાનું કે આ પ્રેમનું લક્ષણ છે. અને પ્રેમનું લક્ષણ કહેવાય પણ એ ને. અને જો ભક્તનો પ્રેમ તો બધા જુએ છે, પણ જેણે ભગવાન સાથે પ્રેમ કર્યો હોય ને, તો એ ભગવાનનો પણ ભક્ત માટે એવો પ્રેમ હોય, આપણને લાગે કે ભક્તો જ ભગવાન માટે તડપે છે, પણ ના. જ્યારે ભગવાન સાથે પ્રેમ થયો હોય ને ત્યારે ભગવાન પણ ભક્તો માટે તડપે છે. કહેવાય ને કે જ્યારે ભગવાન દ્વારિકામાં બિરાજે છે, અને દ્વારિકામાં બિરાજે છે અને દેવતાઓએ આવીને પ્રભુની સ્તુતિ કરી અને કહ્યું કે પ્રભુ હવે આપ સ્વધામ પધારો. અને જ્યારે સ્વધામ પધારવાની વિનંતી દેવતાઓએ કરી અને પ્રભુને લાગ્યું કે હવે મારે સ્વધામ જવાનો સમય આવ્યો છે, પણ જે કાર્ય માટે, જે લીલા માટે હું ભૂતલમાં આવ્યો એ બધી લીલાઓ થઈ છે કે કોઈ બાકી રહી ગઈ છે? દ્વારિકાની અંદર પહોળેલા પ્રભુ એક એક લીલાઓનું સ્મરણ કરે છે. ક્યાંક કોઈનો મનોરથ બાકી તો નથી રહી ગયો, ક્યાંક કોઈની ઈચ્છા બાકી નથી રહી ગઈ, ક્યાંક કોઈક લીલા માટે હું આવ્યો છું એ બાકી તો નથી રહી ગયું. અને આખું દ્વારિકામાં પહોંચતા પહોંચતા જાણે ફ્લેશબેક પ્રભુ વિચાર કરતા હોય. પ્રભુનું પ્રાગટ્ય થયું, બાલ લીલાઓ અમુક કરી, અને પછી દ્રશ્ય આવ્યું કે અક્રૂરજી પ્રભુને લેવા માટે પધાર્યા. અને જ્યારે અક્રૂરજી પ્રભુને લઈને પધારતા હતા, યશોદા મૈયા રડી રહી છે, નંદ બાવા રડી રહ્યા છે, ગોપીઓ રડી રહી છે. એ દ્રશ્ય જોઈને પ્રભુનું હૈયું પણ આજે ભરાઈ આવ્યું. અને એ દ્રશ્ય યાદ આવ્યું કે જ્યારે રથ લઈને પધારતા હતા અને માર્ગમાં રાધાજી ઉભા હતા. અને માર્ગમાં રાધાજી ઉભા હતા અને પ્રભુને એ દ્રશ્ય યાદ આવ્યું કે એ વખતે પ્રભુ રથમાંથી ઉતર્યા, રાધાજીની પાસે આવીને કહે કે પ્રભુ મને આજ્ઞા આપો કે હું વ્રજ છોડીને જઈ શકું. જો શ્રી રાધાજી, આપની આજ્ઞા વિના કોઈ વ્રજમાં આવી શકતું નથી, અને આપની આજ્ઞા વિના વ્રજ છોડીને કોઈ જઈ શકતું નથી. તો આ વ્રજ છોડીને જવાનો સમય આવ્યો છે, તો રાધાજી આપ આજ્ઞા આપો, અને આપ આજ્ઞા આપશો તો હું વ્રજની સીમા ઓળંગીને બહાર જઈ શકીશ. ત્યારે રાધાજી એટલું જ કહ્યું, પ્રભુ આજે તો આપ વ્રજ છોડીને જવાની આજ્ઞા માંગી રહ્યા છો, એ આજ્ઞા તો હું આપને આપીશ, પણ એક વસ્તુ યાદ અપાવીશ કે આજે વ્રજ છોડીને જતા પણ આપ મારી આજ્ઞા લઈ રહ્યા છો. જ્યારે સ્વધામ પધારવાનો સમય આવે ને એ વખતે પ્રભુ આપ મારી આજ્ઞા વિના જઈ નહીં શકો. અને જ્યારે એ શબ્દો પ્રભુને યાદ આવ્યા અને પહોળેલા પ્રભુ એકદમ ઝબકીને જાગી ગયા. જાણે રાધાજી કહેતા હોય કે પ્રભુ જ્યારે વ્રજ જતા પહેલા પણ, વ્રજ છોડીને બહાર જતા પહેલા પણ આપે મારી આજ્ઞા લીધી હતી, તો સ્વધામ પધારવાનો નિર્ણય આપે એકલા કઈ રીતે લઈ લીધો? પ્રભુ આપે મારી સાથે છલ કર્યો છે. આપે પોતે મને વચન આપ્યું હતું કે જેવી રીતે રાધાજી આપની આજ્ઞા લઈને હું વ્રજ છોડીને બહાર જઉં છું, એમ આપની આજ્ઞા લીધા વિના હું આ ભૂતલને ત્યાગ કરીને સ્વધામ નહીં પધારું. આપે છલ કર્યો છે. અને એકદમ પ્રભુને જ્યાં શબ્દો સાંભળવા મળ્યા, પ્રભુ ઝબકીને જાગી ગયા કે ના રાધા, મેં છલ નથી કર્યો, ના રાધા, મેં છલ નથી કર્યો. જેટલી પણ 16,000 રાણીઓ ત્યાં આસપાસ હતી, એમણે પહેલી વાર શબ્દ પ્રભુના મુખથી રાધા રાધા સાંભળ્યો. અને એ 16,000 રાણીઓ વિચાર કરવા લાગી કે આ રાધા કોણ છે? અમે 16,000 રાણીઓ જેની સેવા કરીએ છીએ, જે પ્રભુની ટહેલ કરીએ છીએ, પણ આજે પ્રભુ રાધા રાધા કહીને પુકારતા હતા. એ કોણ છે રાધા?
કે અમારી સેવા લઈને પણ, અમારી સાથે રહીને પણ પ્રભુ એમને ભૂલી શક્યા નથી. એ કોણ છે? પ્રભુને તો પૂછી ન શકે. અને કહેવાય રોહિણીજીને પૂછવા માટે ગયા કે આપ કૃપા કરીને બતાવો આ રાધા કોણ છે. અમે સાંભળ્યું છે તો ખરા કે જ્યારે પ્રભુ વ્રજમાં હતા કોઈ ગોપી હતી જેનું નામ રાધા હતું, જોડે ખેલતા, પણ એ રાધા કોણ છે, કેવા છે, આજે અમારે પણ જાણવું છે કે આટલા વર્ષો પછી પણ અમારી વચ્ચે રહીને પણ પ્રભુ હજી અમારા થઈ શક્યા નથી. હજી રાધાજીનું ચિંતન કરે છે. કોણ છે? રોહિણીજી કહે એ રાધાજી વિશે હું તમને કહું તો ખરા, પણ એ મારા પુત્ર રૂપ છે અને એના પ્રિયત્વની વાત, એના સ્નેહની વાત મારા મોડે હું કહેતી હોઉં અને એ વખતે જો પ્રભુ આવી ગયા તો મને બહુ સંકોચ થશે. કઈ રીતે કહું? જો પ્રભુ આવી ગયા તો મને સંકોચ થશે. ત્યારે પટરાણીઓએ કહું ચિંતા ન કરો, જે વખતે આપ રાધાજી વિશે કહેતા હશો દ્વાર બંધ કરી દઈશું અને બહાર પહેરો ભરવા માટે સુભદ્રાજીને રાખીશું. બહેન છે એ તો ભાઈને રોકી શકે. અને એમ વિચાર કરી મોટા ભવનની અંદર રોહિણીજી વિરાજમાન થયા. બધી રાણીઓ વિરાજમાન થઈ અને બધા રાણીઓને એ જાણવું છે કે રાધા છે કોણ, કે પ્રભુ પોતાના પાસે રહીને પણ જેને ભૂલી શક્યા નથી. અને એમ કહેવાય કે જે વખતે રોહિણીજીએ શ્રી રાધાજીના નામ, રૂપ, લીલાનું જ્યાં વર્ણન કરવાનો પ્રારંભ કર્યું અને જ્યાં રાધા રાધા ધ્વનિ ગૂંજવા લાગ્યો, એ વખતે પ્રભુ દ્વારિકાની સભામાં બિરાજેલા છે. મોટા મોટા રાજા આવીને ઉભા છે, જોડે દાઉજી વિરાજમાન છે, મોટા મોટા મંત્રીઓ છે. પણ જ્યાં રાધાજીનું વર્ણન થવા લાગ્યું અને પ્રભુ વ્યાકુલ થયા અને વ્યાકુલ થઈને કહેવા લાગ્યા કે દાદા જરૂર કોઈ રાધાની ચર્ચા કરી રહ્યું છે, મારે જવું પડશે. દાઉજી હાથ પકડી લીધો, કનૈયા શું કરે છે? અને જ્યાં મોટા મોટા રાજાઓ બેઠા છે, મંત્રીઓ બેઠા છે, પણ જ્યાં રોહિણીજીએ રાધાજીના નામનું વર્ણન કર્યું અને પ્રભુ એવા વ્યાકુલ થયા કે ભરી સભાની વચ્ચે પ્રભુની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. નથી ઉઠી શકતા, નથી બેસી શકતા. અને જ્યાં રોહિણીજી રાધાજીનું વર્ણન કરે અને એક ઘડી એવી આવી કે પ્રભુ ઉઠ્યા અને ઉઠીને ભાગવા લાગ્યા. પાછળ પાછળ દાઉજી ભાગ્યા અને ભાગતા ભાગતા એ સ્થાનમાં પહોંચ્યા કે જ્યાં રોહિણીજી બધા પટરાણીઓને રાધાજીના સ્વરૂપનું વર્ણન કરતા હતા. અને જ્યાં દ્વાર પાસે પહોંચ્યા સુભદ્રાજીએ પ્રભુને રોક્યા કે પ્રભુ આપ અંદર ન જઈ શકો. દાઉજીને પણ રોક્યા. અંદર શ્રી રાધાજીના સ્વરૂપનું વર્ણન થઈ રહ્યું છે. અને જ્યારે પ્રભુને બહાર રોક્યા તો કહેવાય પ્રભુને એટલો તાપ થયો, એટલો તાપ થયો, અંદર જઈ શકતા નથી અને બહાર વિરહ સહન કરી શકતા નથી. અને એટલો વિયોગ થયો કે ઠાકોરજીનું આખું શ્રીઅંગ પીઘળવા લાગ્યું અને પીઘળીને લાકડાના સાંચામાં ઢળવા લાગ્યું. જ્યાં પ્રભુને પીગળતા જોયા, દાઉજીનું શ્રીઅંગ પણ પીગળ્યું અને પોતાના બંને ભાઈને પીગળતા જોયા. સુભદ્રાજીનું શ્રીઅંગ પણ પીગળવા લાગ્યું અને લાકડાના સાંચામાં ઢળવા લાગ્યું. અને જ્યારે આ વાતની ખબર નારદજીને પડી, આવીને રોહિણીજીને કહ્યું, અરે આ શું કરો છો? આપ અહીંયા ગુણગાન ગાઓ છો અને પ્રભુની શું દશા થઈ છે? અને કહેવાય ત્યાં જ રોહિણીજીએ એ કથાને અધૂરી રાખી દીધી અને બહાર શ્રીઅંગ બન્યું તો ખરા, હસ્ત બનવાના બાકી રહી ગયા. અને એ સ્વરૂપ છે શ્રી જગન્નાથજીનું સ્વરૂપ. આજે રથયાત્રા છે આપણા અહીંયા ઉત્સવ વનોટના રૂપમાં. જગન્નાથજી, દાઉજી, સુભદ્રાજી એ ત્રણેય સ્વરૂપ શ્રી રાધાજીના સ્વરૂપમાં. અને કહેવાય ને કે જ્યારે રાધાજીના સ્વરૂપનું વર્ણન સાંભળ્યું ત્યારથી પટરાણીઓના મનમાં વ્યાકુલતા છે કે જીવનમાં એકવાર શ્રી રાધાજીના દર્શન થાય. અને એકવાર રાધાજીના દર્શન થાય તો અમને લાગે અમારું જીવન ધન્ય થયું. અને પુરાણ અંતર્ગત કથાઓ આવે છે કે જ્યારે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ હતું અને બધા વ્રજવાસીઓને આમંત્રિત ત્યાં કરવામાં આવ્યા હતા અને પટરાણીઓને ખબર પડી કે શ્રી રાધાજી પણ આવવાના છે. અને એ પટરાણીઓ જોવા માંગતી હતી કે શ્રી રાધાજીના એકવાર દર્શન કરવા છે. એવા તો રાધાજી કેવા છે કે 16,000 રાણીઓની વચ્ચે રહીને પણ પ્રભુ જેને ભૂલી શક્યા નથી, એકવાર એના દર્શન કરવા છે. અને એ તાપ જ્યારે એમના મનમાં હતો અને એમ કહેવાય કે બધી પટરાણીઓ ઊભી હતી, બધા વ્રજવાસીઓ આવતા હતા અને એક એવા સુંદર અદ્ભુત સ્વરૂપના ગોપી આવ્યા. પટરાણીએ કહ્યું કે આ રાધા છે? ત્યારે એમણે કહ્યું કે ના, આ તો રાધાજીના દાસીની પણ દાસી છે.
અને એવું અદ્ભુત સ્વરૂપનું દર્શન કરીને એ શ્રવણ કર્યું. વિચાર કરે રાધાજી કેવા હશે. અને જ્યાં થોડી પ્રતીક્ષા કરી અને રાધાજીને આવતા જોયા, જ્યાં સુધી રાધાજીના દર્શન નતા કર્યા ત્યાં સુધી એ ભાવ હતો, મનમાં ઈર્ષા હતી કે રાધાજી કેવા હશે. પણ જ્યાં રાધાજીના દર્શન કર્યા મનની બધી ઈર્ષા ચાલી ગઈ. દર્શન કરીને લાગ્યું આ તો મારા કૃષ્ણનું સુખ છે, આ તો મારા કૃષ્ણનો આનંદ છે. અને એમના દર્શન કરીને બધું દ્વેષ, બધી ઈર્ષા બધું ચાલી ગયું. રાધાજીના દર્શન કરવા માત્રથી એ બધી રાણીઓનું હૈયું પ્રેમથી ભરાઈ ગયું. રાધાજીને કહ્યું આપ અમારી સાથે ચાલો. અને કહેવાય કે 16,000 રાણીઓ રાધાજીને પોતાના મહેલમાં લઈને ગઈ. બીજી તો સેવા શું કરી શકીએ, એમને દૂધ અરોગવા માટે આપ્યું. અને રાધાજીએ એ અરોગ્યું પણ ખરા. અને રાતે જ્યારે દ્વારિકાધીશ પ્રભુ પહોંચતા હતા અને આ પટરાણી પ્રભુની ચરણ સેવા કરતી હતી, અને જેવા પ્રભુના ચરણ હાથમાં લીધા, શું જોયું? પ્રભુના ચરણમાં ફોલ્લા પડેલા છે. અને જ્યારે ચરણમાં ફોલ્લા પડેલા જોયા, પટરાણીએ કહ્યું પ્રભુ આપના ચરણમાં શું થયું, શું પરિશ્રમ પડ્યો? ત્યારે પ્રભુએ કહ્યું કે આજે તમે શ્રી રાધાજીને અહીંયા પધરાયા હતા. બોલે હા. અને રાધાજીને કંઈ દૂધ અરોગવા માટે આપ્યું હતું. બોલે હા. આપને કેવી રીતે ખબર? ત્યારે પ્રભુ કહે એ દૂધ થોડું ગરમ હતું અને મારા ચરણ તો નિત્ય રાધાજીના હૃદયમાં બિરાજે છે. અને એ ગરમ દૂધ જ્યારે રાધાજીએ પોતાના ભીતર પધરાયું એને કારણે મારા ચરણોમાં ફોલ્લા પડી ગયા. ત્યારે ખબર પડી કે શ્રી રાધાજી કોણ છે. અને જુઓ તો ખરા, જ્યારે પ્રેમ હોય, સ્નેહ હોય, ત્યારે માત્ર ભક્ત વ્યાકુલ થાય એવું નહીં, ભગવાન પણ તડપે છે. જો ગોપીઓના વિયોગની વાત બહુ લખાય, ગોપીઓના વિયોગની વાત બહુ કહેવાય, પણ જ્યારે ઉદ્ધવજી પણ પ્રભુની પાસે આવ્યા ને, અને આવીને શું કહ્યું? સૌથી પહેલા કે પ્રભુ આપનાથી વધારે નિષ્ઠુર વ્યક્તિ મેં દુનિયામાં કોઈ જોયો નથી. આપનાથી વધારે કઠણ હૃદય વાળો વ્યક્તિ મેં દુનિયામાં કોઈ જોયો નથી. કે આવી પ્રેમ કરવા વાળી ગોપીઓને મૂકીને આપ અહીંયા મથુરામાં કેમ કરીને રહી શકો? જે ગોપીઓ આપના માટે તડપે છે, વ્યાકુલ છે, આંસુ સારી રહી છે, અને આપ અહીંયા આવીને બેઠા છો. ઉદ્ધવજી બોલતા ગયા, બોલતા ગયા, બોલતા ગયા. પ્રભુ એક શબ્દ ન બોલ્યા. અને જ્યાં ઉદ્ધવજીએ બોલવાનું બંધ કર્યું, પ્રભુએ માત્ર પોતાનું પિતાંબર સરકાયો. અને જ્યાં પિતાંબર સરકાયો અને જે ગોપીઓના દર્શન વજમાં કરીને આવ્યા હતા, અને પ્રભુએ પિતાંબર સરકાયું અને પ્રભુના એક એક રોમમાં એમણે ગોપીઓના દર્શન કર્યા. ત્યારે વિચાર કર્યો કે ગોપીઓના વિયોગની વાત તો સંસારમાં ખૂબ લોકોએ કરી, પણ જે ગોપી પ્રભુના એક એક રોમમાં બિરાજે છે એ ભગવાનનો વિયોગ કેવો હશે? કદાચ કોઈ કલ્પના પણ ન કરી શક્યું. અને આ દુનિયામાં કોઈનું એટલું સામર્થ્ય નથી કે ભગવાનના વિયોગને સાંભળીને એ જીરવી પણ શકે અને એનું વર્ણન પણ કરી શકે. જેટલા કવિઓએ કર્યું ને, એ ગોપીઓના વિયોગનું વર્ણન કર્યું. પણ પ્રેમનું લક્ષણ છે તસ્મિન તજ્જને ભેદા ભાવાત. ભક્તિ સૂત્ર છે કે જ્યારે પ્રભુના માટે કોઈ તડપે, એના કરતા અનેક ગણું આપણા પ્રભુ એના માટે તડપે છે. તો વિચાર કરો, ગોપીઓનો આવો પ્રગાઢ વિપ્રયોગ હશે તો એના માટે વ્યાકુલ એવા પ્રભુનો વિયોગ કેવો હશે, જેનું વર્ણન કરવાનું સામર્થ્ય કોઈનામાં નહીં. માટે કહ્યું વિયોગ થાય ત્યારે તપે તન, ત્યાંનું ત્યાં વળગ્યું રહે મન. જ્યારે ભગવાને સ્નેહ કર્યો છે, અને એ જ સ્નેહ ભક્તનો પણ પ્રેમ અને ભગવાનનો પણ પ્રેમ, એ બંનેનું દર્શન અહીંયા આપણને કરાવ્યું. અને વર્ણન કરતા કે વિયોગ થાય ત્યારે તપે મન, ત્યાંનું ત્યાં વળગ્યું રહે મન, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. અને આગળ 37માં ચંદ્રવાળાની અંદર એ જ વસ્તુને કહ્યું કે એકવાર આખા દિવસમાં પણ મળ્યા વિના ન રહેવાય, જો ન મળે તો વિકળ થાય, આશક્તિ એને કહેવાય. જો પ્રેમનો સ્ટેજ પાર કરીને જ્યારે આશક્તિના સ્ટેજ પર આવીએ ને, હવે જો પ્રેમ થયો અને આશક્તિ થઈ, તો હવે આશક્તિ ક્યારે ટળવાની નથી. કારણ કે એનું નામ જ છે આસક્તિ. જો સિર્ફ આસક્તિ હૈ, આકે જા નહીં શકતી. અને આસક્તિ એટલે આવી ગઈ છે તો હવે ક્યારે જવાની નથી. અને જે પ્રેમ ક્યારે પણ ઘટે નહીં,
એને જ કહેવાય પ્રેમ. અને આસક્તિ એટલે એવી લગન લાગી ગઈ છે કે ચાહે કંઈ પણ થાય એનો પ્રેમ ઓછો ન થાય. માટે કહું, એકવાર આખા દિવસમાં પણ ન મળ્યા વિના ન રહેવાય. જો ન મળે તો વિકળ થાય. આસક્તિ એને. ગોપીઓ જ્યારે ઘરમાં આવે તો એવી વ્યાકુલ થઈ જતી કે પાછા પ્રભુ પાસે ક્યારે જઈએ, ક્યારે દર્શન કરીને જઈએ. અને કોઈ ને કોઈ બહાના સાથે પ્રભુના દર્શન કરવા માટે આવતી, ઉલ્હાનાના બહાનાથી આવતી. એ અવસ્થાને કહેવાય આસક્તિ. કહેવાય વ્યસન આવું જ્યારે થાય, શ્યામા શ્યામા હૃદય વિંધાય. અને જુઓ, વ્યસન અવસ્થા શું? જેમ કોઈ ઊભું હોય અને અચાનક કોઈ તીર મારે અને ત્યાં ને ત્યાં ઢળી પડે કે નહીં? હા કે ના તો પાડો. આપણા ભગવદી એક પદ ગાય છે, મન મોહન બેંધ્યો નૈન બાણ તે. કહેવાય ને કે જો પ્રભુએ અમારા મનરૂપી મૃગને વીંધી દીધા. બોલે કેવી રીતે? પોતાના નૈનોના બાણથી. એ કહે છે કે અમારું મન કેવું છે? બોલે મૃગ જેવું. કોના જેવું? મૃગ એટલે હરણ. હરણ એક જગ્યાએ બેસી શકે? કૂદકા મારી 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 મારીને દોડ્યા કરે કે નહીં? આપણા મનને પણ એક જગ્યાએ બેસાડવાનું કહીએ તો બેસે છે? હમણાં ક્યાં છે? હું કન્ફર્મ કરી લઉં ને. જ્યારે મૃગ જેવું છે એ કયું? તો મૃગ તો એક જગ્યાએ બેસી ન શકે, તો કૂદકા મારી મારીને ક્યાંય પહોંચી જાય. તો અહીંયા ભક્ત શું કહે છે કે અમારું મન મૃગ જેવું છે. પણ જ્યારે કોઈ શિકારી મૃગનો શિકાર કરવા જાય તો એને ખબર હોય છે કે મૃગની પ્રીતિ છે નાદ સાથે. તો એ શિકારી શું કરે? વનમાં જઈને મીઠી મીઠી વેણું વગાડે. અને મીઠી મીઠી વેણું સાંભળીને જ્યારે મૃગ સામે આવીને ઊભો થાય અને તન્મય થઈ જ્યાં નેત્ર બંધ કરે ત્યારે શિકારી પેલું વેણું મૂકે અને તીર જોડથી મારે, અને જ્યાં તીર વાગે ત્યાં ને ત્યાં મૃગ ઢળી પડે. તો એવી રીતે પ્રભુના નૈન બાણના તીર જ્યારે જીવ ખાય પછી ઊભા થઈ શકે. એટલે તો કહ્યું, કહેવાય વ્યસન આવું જ્યારે થાય, શ્યામા સામી હૃદય વિંધાય. અને જ્યાં હૃદયમાં પ્રભુના નયનોના તીર વાગ્યા ત્યાં જીવ ઢળી પડે. તન્મયતા એ મૃત્યુ સમાન. અને એનાથી પણ ઉપર અવસ્થા કઈ આવે? તન્મયતા. એ મૃત્યુ સમાન. આચારે આવે ત્યારે આપે હરિ દાન. આ ચારે અવસ્થા પાર કરીએ ત્યારે પ્રભુ કૃપા કરે. અને આપણે તો રોજ બે મિશ્રી ધરીએ અને કહીએ, પ્રભુ આટલું આટલું કરીએ છે તોય કૃપા કરતા. અને દયારામભાઈ શું કહ્યું કે આ ચારે આવે ત્યારે આપે હરિ દાન. એ વાત આની અંદર કહી અને એને સંક્ષિપ્તમાં શ્રવણ કરી. અને આગળ 38માં ચંદ્રાવળાની અંદર પણ એ જ વસ્તુનું સંક્ષિપ્ત અને વિસ્તારથી બંને રીતે વર્ણન કરતા કહ્યું, પ્રેમ લક્ષણાવળી દૃગ રુચિ સ્મૃતિ અભિલાષ ઉદ્વેગે ચાર વ્યાધિ પ્રલાપ ને ઉન્માદ ત્રણે આસક્તિના પ્રકાર. પ્રકાર વ્યસન તણા બે કહીએ જડતાને વળી મૂર્છાત લઈએ તન્મયતાનું લક્ષણ મૃત્યુ સમાન પણ મૃત્યુ ન છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. હવે આની અંદર છે ને ડિટેલમાં લક્ષણ દ્વારા બતાવ્યું છે કે આપણે કયા સ્ટેજ ઉપર છીએ ખબર કેવી રીતે પડે. પ્રેમની સીડી ચડ્યા છીએ, આસક્તિની, વ્યસનની કે તન્મયતાની ખબર કેવી રીતે પડે? તો દયારામભાઈ કહે છે
કે પ્રેમ લક્ષણા વળી દૃગ રુચિ. જો પ્રેમ લક્ષણા ભક્તિ છે ને, એનો પહેલો સ્ટેપ શું? પ્રેમના લક્ષણ શું? સૌથી પહેલા દૃગ રુચિ, એટલે કે સૌથી પહેલા આંખોને ગમે, અને આંખોને ગમે એને શું કહેવાય? પ્રિય. બીજો સ્ટેપ, આંખોને પણ ગમે અને મનને પણ ગમે એને કહેવાય પ્રિયતર. અને આંખોને પણ ગમે, મનને પણ ગમે અને આત્માને પણ ગમે એને કહેવાય પ્રિયતમ. હવે જો પ્રેમની શરૂઆત ક્યાંથી થાય? બોલે નેત્રોથી. ક્યાંથી? જરા ભાવથી બોલો તો ખરા. નેત્રોથી. પ્રેમ કરે નેત્રો અને બંધાય કોણ? બોલે મન. દયારામની કૃતિ જો દયારામની બહુ સુંદર કૃતિ છે, લોચન મનનો ઝઘડો. એક લાઈનનું આપણે ખાલી શ્રવણ કરીએ કે જો દર્શન કરે છે નેત્ર અને બંધાય છે કોણ? મન. મન કહે કે નેત્ર તારા કારણે હું હેરાન છું. બોલે કેમ? બોલે પ્રેમ કર્યો તે, જોયા તે, અને ભોગવવું મારે પડે છે. ત્યારે નેત્ર કહે કે ના મન, ચિંતન તે કર્યું માટે હું તડપું છું. એક કડી ખાલી શ્રવણ કરીએ. લોચન મનનો રે કે ઝઘડો, લોચન મનનો રે કે ઝઘડો, લોચન મનનો રે. એક સાથે. લોચન મનનો રે કે ઝઘડો, લોચન મનનો રે કે ઝઘડો, લોચન મનનો રે. લોચન મનનો રે ઝઘડો, લોચન મનનો રે. અને જ્યારે પ્રભુના દર્શન કર્યા, દર્શન કરીને ઘરે આવ્યા, અને વ્યાકુલ કોણ બન્યું? બોલે મન બન્યું. મન કહે છે ફરી મને લઈ જા, ફરી મને દર્શન કરાવ. નેત્ર કહે છે એ વાત મારા હાથમાં નથી. ત્યારે મન કહે છે હું તો સરસ સંસારનો આનંદ લેતો હતો. હે નેત્ર, તારો વાંક છે. તે પ્રભુના દર્શન પહેલા કર્યા, અને તે દર્શન કર્યા અને તડપવું મારે પડી રહ્યું છે. નેત્ર કહે મેં તો દર્શન કર્યા, પણ ચિંતન તો તે કર્યું, એટલે તું દુઃખી થાય છે. એ કહે તારા કારણે હું દુઃખી અને મારા કારણે તું દુઃખી. અને છેલ્લે આગળ એક પ્રથમ કોણે કરીએ નંદ કુંવર ને સાથ જો. પ્રેમ પ્રીત કોણે કરીએ નંદ કુંવરની સાથ જો. મન કહે લોચન તે કરી, મન કહે લોચન તે કરી, લોચન કહે તુજ હા ઝઘડો, લોચન મનનો રે. લોચન મનનો રે કે ઝઘડો, લોચન મનનો રે કે ઝઘડો, લોચન મનનો રે. ઝઘડો, લોચન મનનો રે કે ઝઘડો, લોચન મનનો રે. સૌથી પહેલા જુએ છે નેત્ર, પણ ઘરે આવીને તડપે છે કોણ? બોલે મન. મન કહે છે હું તો સંસારના આનંદમાં એવો આનંદ લેતો હતો, પણ નેત્ર તારા વાંક છે કે સૌથી પહેલા તે પ્રભુના દર્શન કર્યા, અને તે પ્રભુના દર્શન કર્યા અને તડપવું મારે પડવું છે. અને નેત્ર કહે છે મન તડપે છે તું, અને આંખમાંથી પાણી તો મારા આવે છે. હું ઘણી વાર કહું ને કે જેમ નેત્ર દર્શન કરે છે અને જેણે દર્શન કર્યા એને ભોગવવું પડે. ઘણી વાર એક્ઝામ્પલ આપું છું કે એક વ્યક્તિ જ્યારે આંબાના બગીચામાં ગયો અને સૌથી પહેલા એણે સરસ પાકેલા આંબાને જોયું, તો જોયું કોણે? ભાવથી બોલો તો ખરા. જ્યારે પાકેલા આંબાને જોયું તો જોયું કોણે? નેત્રોએ. હવે નેત્રોએ આંબાને જોયું, પણ ત્યાં જવા માટે એ સમર્થવાન નથી, તો આંબા પાસે ચાલીને ગયા કોણ? જોયું નેત્રોએ, ગયા પગ, અને જે પગ ત્યાં સુધી ગયા એમાં પકડવાનું સામર્થ નથી, તો આંબાને પકડ્યું કોણે? નેત્રોએ જોયું, ગયા પગ, પકડ્યું હાથે,
હાથ ખાઈ શકતું નથી તો ખાધું કોણે? મુખે. મુખે ચાખ્યું તો ખરા, પણ મુખે રાખ્યું નહીં, ગયું ક્યાં? પેટમાં. પણ ત્યાં જ બગીચાનો માળી આવ્યો અને આવીને જોરથી પીઠમાં લાકડી મારી કે ચોરીને ખાય છે. અને જ્યાં પીઠમાં લાકડી મારી તો આંસુ ક્યાંથી આવ્યા? હવે આ કેવો અન્યાય! આંખોએ ખાલી જોયું, ગયા પગ, પકડ્યું હાથે, ખાધું મુખે, ગયું પેટમાં અને લાકડી પડી પીઠમાં, પણ રડવું પડ્યું નેત્રોને. આવું કેમ? કામ બધાએ મળીને કર્યું છે, પણ દંડ ખાલી નેત્રોને કેમ મળ્યો? તો કહ્યું, જેણે જોયું એને ભોગવવું. એમ કહેવાય ને કે જ્યારે નેત્રોથી પ્રભુના દર્શન કરીએ અને પ્રભુની ઝલક મળે, ચાહે મન તડપે, પણ રડવું તો કોણે પડે છે? નેત્રોએ પડે છે. અને એટલા માટે પ્રેમના લક્ષણ કયા? દૃગરુચિ, નેનો ને ગમે. પછી કહ્યું સ્મૃતિ, પ્રભુની યાદ વારે વારે આવે. પછી અભિલાષ, એટલે કે પ્રભુને મળવાનો વારે વારે યત્ન કરે. હું શું કરું કે પ્રભુની એક ઝાંકી મળે? હું શું કરું કે પ્રભુના એકવાર દર્શન થાય? અને દર્શન ન થાય તો ચોથી અવસ્થા ઉદ્વેગ. મનમાં બેચેની થવા લાગે કે આજે પ્રભુના દર્શન કેમ ન થયા? પ્રભુના દર્શન કેમ ન થયા? એ ચારે અવસ્થા પ્રેમની. પછી કહ્યું આસક્તિના લક્ષણ 3: વ્યાધિ, પ્રલાપ અને ઉન્માદ. વ્યાધિ કોને કહેવાય? કે જ્યારે પ્રેમ થયો છે ને તો જાણે તાવ થયો હોય, તાવ આવ્યો હોય એમ શરીર તપવા લાગે. શરીર તપવા લાગે. કોઈને લાગે તાવ છે કે શું, પણ જ્યારે પ્રિયના દર્શનથી દૂર હોઈએ, પ્રિયના સામીપ્યથી દૂર હોઈએ અને જાણે જ્વર ચડ્યો હોય એમ આખું શરીર તપવા લાગે, એને કહેવાય વ્યાધિ. પછી છે પ્રલાપ. અને પ્રલાપ એટલે શું? એ ભાનમાં નથી અને શું બોલી રહ્યો છે ને એ પણ એને હોશ રહેતો નથી. જ્યારે ગોપીઓ મહી વેચવા જતી અને મહીની જગ્યાએ કોઈ માધવલો બોલીને આવતી, દહીં વેચવા જતી અને ઘર ઘરમાં પ્રભુને પધરાવીને આવતી, એ અવસ્થાને કહેવાય પ્રલાપ. ત્રીજું કયું? ઉદ્વેગ. ઉદ્વેગ એટલે જ્યારે વ્યાકુલતા થવા લાગે. પછી કયું? ઉન્માદ. અને આસક્તિના 3 પ્રકાર કયા? વ્યાધિ, પ્રલાપ અને ઉન્માદ. ઉન્માદ એટલે આપણે કહીએ ને કે ભાન ન રહે. પછી કયું? વ્યસન દશાના 2 પ્રકાર: જડતા અને મૂર્છા. જડતા એટલે બિલકુલ શરીર જડ થઈ ગયું હોય, ખાલી શ્વાસ ચાલી રહી છે, આખું શરીર કામ નથી કરતું, એને કહેવાય જડતા. અને મૂર્છિત થઈને ઢળી પડે એને કહેવાય મૂર્છા. આ લક્ષણ પ્રેમના વ્યસનના કયા? અને તન્મયતા, ભક્ત ભગવાન મય થઈ જાય એને કહેવાય તન્મયતા. આની વ્યાખ્યાઓ આપણે કરીએ તો બહુ બૃહદ વ્યાખ્યાઓ થાય, પણ આટલું દર્શન કરીને હવે આપણે 39માં ચંદ્રવાડાની અંદર પ્રવેશ કરીએ, જેમાં કહે છે જાતિ જુઓ તો અહીરની, તેમાં અબળા અધમ અવતાર. એ વેદાદિ નોતી ભણી, નોતો ઉત્તમ કર્મ અધિકાર વેણ એક પ્રેમ પ્રતાપ, કર્યાધિ શ્રી કૃષ્ણ જે આપ, તે ગોપીની પદ રજ વંદેશ. પ્રેમ લક્ષણાદિ સૌને શીશ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. સેવો શ્રી કૃષ્ણ કૃપા, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. જો પ્રેમ લક્ષણા ભક્તિનું જ્યારે વર્ણન કરે છે તો પ્રેમ લક્ષણા ભક્તિના શિરમોર કોણ? બોલે ગોપીજનો. કોણ? અને ગોપીજનોની મહિમાનું વર્ણન કરતા કહે છે કે જાતિ જુઓ તો આહીરની, એમાં અબળા અધમ અવતાર.
જો સાધારણ ઘરમાં જન્મ થયો અને એમને કોઈ યોગ કે વૈદિક કાર્ય કરવાનો કે યજ્ઞ કરવાનો કોઈ પણ અધિકાર એ વખતે નહોતો. એ વેદાદી નહોતી ભણી અને નહોતો ઉત્તમ કર્મ અધિકાર. ન કોઈ વેદોનું અધ્યયન એમણે કર્યું હતું અને ન કોઈ વૈદિક કર્મ કરવાનો એમનો અધિકાર હતો. એમણે શું કર્યું? એકમાત્ર પ્રભુને પ્રેમ કર્યો. અને એકમાત્ર જ્યારે પ્રભુને પ્રેમ કર્યો તો જે ગોપીઓ ભણી નથી એની ઉપર આજે લોકો પીએચડી કરે છે. જે ગોપીઓ ભણી નથી, જેમની પાસે કોઈ યજ્ઞનો અધિકાર નહોતો, કોઈ ઉત્તમ કર્મનો અધિકાર નહોતો, એમણે એક જ વસ્તુ કરી. બોલે શું કર્યું? બોલે પ્રભુને પ્રેમ કર્યો. અને જેણે પ્રભુને પકડ્યા ને આખું જગત બધું એને અનુકૂળ થવા. હું ઘણી વાર કહું ને કે એકવાર રાજાએ ઘોષણા કરી કે કાલે બધા જ નગરવાસીઓને હું એવી ઓફર આપવાનું છે કે જે કોઈને આપી નથી. અને આખા નગરવાસીઓને સામે ભેગા કર્યા અને રાજા ઊભા રહ્યા અને બંને તરફ બધી મોંઘી મોંઘી વસ્તુઓ ગોઠવી. ટીવી છે, ફ્રીજ છે, આ છે, આ છે, આ છે. અને બધાને કહ્યું કે જેને જે ગમતું હોય એને ટચ કરો, એ વસ્તુ એની. બહુ ગરમી હતી, કેટલાક એસી ઉપર નજર રખાવીને બેઠા હતા, કેટલાક લોકો ફ્રીજ ઉપર નજર રાખીને બેઠા હતા. અને જ્યાં રાજાએ બેલ વગાડી, કોઈ ટીવી લઈને ભાગ્યું, કોઈ ફ્રીજ લઈને ભાગ્યું, કોઈ એસી લઈને ભાગ્યું. તો એમાં એક કન્યા ઊભી હતી અને કન્યાએ વિચાર્યું કે રાજાએ કહ્યું છે કે જે દેખાય છે એને અડે એ એનું, તો આ બધી વસ્તુઓ દેખાય છે ને રાજાએ દેખાય છે. જેટલા લોકો હતા એ આજુબાજુમાં દૃષ્ટિ રાખીને બેઠા હતા. અને પેલી કન્યા ભાગતી ભાગતી સ્ટેજ પર ચડી ગઈ અને રાજાને ટચ કર્યા અને કહ્યું કે આપે કહ્યું તું જે દેખાય એને અડો એ એનું, મેં આપને ટચ કર્યો તો આપ કોના? બોલે તારા. તો આ બધું છે કોનું થયું? બોલે તારું થયું. કેટલાક લોકો ટીવી માથે લઈને 3 કિલોમીટર ગયા હતા, કેટલાક એસી લઈને 2 કિલોમીટર ગયા હતા. બધાને પાછા આવવું પડ્યું, કારણ કે રાજાને પકડ્યા તો બધું આનું થયું. એવી રીતે આ ગોપીઓ એ છે જેને કૃષ્ણને પકડ્યા, જે કોઈ સાધનમાં ન ઉલજી, જે કોઈ સાધનના પ્રકારમાં ન ઉલજી, જેને પ્રભુને પકડ્યા અને પ્રભુ જે ના થયા તો આ બધું એનું થયું કે ન થયું. માટે કહ્યું જાતિ જુઓ તો આહિરની, એમાં અબળા અધમ. અને કેવી ગોપીઓ! બૃહસ્પતિના જ્ઞાની શિષ્ય ઉદ્ધવજી પણ જેને જ્ઞાનનો ઉપદેશ આપવા માટે ગયા, જ્યારે જતા હતા લાગતું હતું ક્યાં બૃહસ્પતિનો હું શિષ્ય અને ક્યાં ગામની સાધારણ સ્ત્રી. મારી વાતો ક્યાંથી એમના પલ્લે પડશે અને શું એમને સમજાવીશ? પણ જ્યારે 6 મહિના રહ્યા, કહીને આયા કે હે પ્રભુ, હવે મને જન્મ આપો ને તો કોઈ વજની ગુલ્મ લતા બનાવીને આપજો કે જ્યારે આ ગોપીઓ ભાગતી ભાગતી જતી હોય અને એની ચરણરજ ઉડીને મારા માથે લાગે તો હું ધન્ય થઈ જાઉં. આ એ ગોપીઓ છે કે જેને આપણા ભગવદીઓ પણ કહે કે ગોપી પ્રેમ કી ધજા. પ્રેમની જ્યારે જ્યારે પણ વાત આવે અને એની સૌથી મોટી પરાકાષ્ઠા કોઈ હોય તો એ આ ગોપીજનો છે. અને એટલે તો સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ. એટલે આપણા આચાર્યોએ પણ કહ્યું ને કે પ્રભુને પ્રેમ કરવા વાળા 3 પ્રકારના જીવો છે. એક કુબજાએ પણ પ્રભુને પ્રેમ કર્યો, 16,000 રાણીઓએ પણ પ્રેમ કર્યો અને આ ગોપીઓએ પણ પ્રેમ કર્યો. તો ત્રણેયના પ્રેમમાં ફરક શું? કુબજાનો પ્રેમ શું છે? ભલે પ્રભુ મને સુખ મળે, આપને મળે કે ન મળે, પણ મને સુખ મળવું જોઈએ, એ ભાવ આપણામાં આવે તો આપણો પ્રેમ પેલી કુબજા જેવો છે, જેને ભાગવતમાં દુર્ભાગી માની છે. રાણીઓનો પ્રેમ કેવો છે? પ્રભુ આપને પણ સુખ મળે અને અમને પણ સુખ મળે. પણ એ ગોપીઓનો પ્રેમ કેવો છે કે ભલે પ્રભુ આખા જીવનની બધી વિપત્તિઓ અમારા માથે પડે, જીવનનો બધો કષ્ટ અમારા માથે પડે, પણ અમારા પ્રભુનો વાળ પણ વાંકો ન થાય. બસ એ જ અમને જોઈએ છે કે ભાઈ ને કે જ્યારે નંદ મહોત્સવ થતો હતો અને નંદ મહોત્સવ થતો હતો ને રોહિણીજી રત્નો ઉડાવતા હતા અને રત્નો ઉછળતા હતા, ત્યાં એક ગોપી અને ચાલતી ચાલતી આવી અને નંદ અને પ્રભુની ઉપરથી નોછાવર કરીને જે રત્ન ફેંક્યા હતા એ 2 રત્ન ઉપાડ્યા, આંખોમાં લગાયા, માથે લગાયા, એક પોટલીમાં બાંધ્યા. એના પતિએ જોયું, એને ન ગમ્યું. એનો પતિ કહેવા લાગ્યો, અરે ગોપી,
આપણું સાચું ધન તો આ ઠાકોરજી છે, અને પ્રભુ મળ્યા તો પછી તે આ રત્નો કેમ ઉપાડ્યા? ત્યારે ગોપીની આંખમાં આંસુ આવી ગયા. એ કહે કે આ ખાલી રત્ન નથી, આ તો મારા પ્રભુની ઉપરથી નોછાવર કરેલા છે, પ્રભુની નજર ઉતારેલા છે. અને એ બે રત્નો લઈને મેં મારી આંખમાં અડાયા, મારા માથા ઉપર અડાયા, અને વિધાતાને વિનંતી કરી કે હે વિધાતા, ચાહે મારી આંખો ફૂટી જાય પણ મારા લાલાની આંખ ક્યારે ન દુખે, ચાહે મારું માથું ફૂટી જાય પણ મારા લાલાનો વાળ પણ વાંકો ન થાય. બસ એ જ વિનંતી મેં કરી છે. અને આ ગોપીઓનું સામર્થ્ય શું છે? કહેવાય ને કે જ્યારે ભગવાન મથુરા પધાર્યા છે અને એ ગોપી પ્રભુના વિયોગમાં જ્યારે પોતાની છત પર ઊભી છે, આકાશમાં શરદ પૂર્ણિમાનો ચંદ્રમા છે, અને જ્યારે શરદ પૂર્ણિમાનો ચંદ્રમા જોયો અને ગોપીને યાદ આવ્યું આ એ જ દિવસ છે કે જે દિવસે અમારો હાથ પોતાના હાથમાં લઈને ભગવાને વચન આપ્યું હતું કે હે ગોપીઓ, હું તમારો છું અને તમે મારા છો. અને આજે એ જ ચંદ્રમા, આજે એ જ વરજ, પણ એ હાથમાં હાથ લઈને વચન આપવા વાળા પ્રભુ મથુરા ચાલ્યા ગયા છે. અને જ્યારે ચંદ્રમાને જોઈને પ્રભુની યાદ આવે તો ગોપી ચંદ્રમાને કહે છે કે હે ચંદ્રમા, મારો એક સંદેશ છે, એ મારો સંદેશ તું મારા પ્રભુને કહી દે. પણ ચંદ્રમા નીચે નથી આવતો, અને ચંદ્રમામાં રહેલું હરણ દેખાયું, અને ગોપી ઘાસ લઈને કહે છે કે અરે ચંદ્રમા, એક વાર તું નીચે આવ, મારો સંદેશ મારા પ્રભુ પાસે લઈ જા. તો પણ ચંદ્રમા ન માન્યો. અને ત્યારે ગોપીને ગુસ્સો આવ્યો કે હું પ્રભુના વિયોગમાં તપી રહી છું અને મારો આટલો સંદેશ મારા પ્રભુને ન કહી શકે, હમણાં તને પાઠ ભણાવું. એમ કહીને ગોપી ભાગતી ભાગતી ગઈ અને જલથી ભરેલી થાળી લઈને મૂકી, અને એમાં ચંદ્રમાનું પ્રતિબિંબ આવ્યું. અને ગોપી કહે, યદિ તું મારા હૃદયનો સંદેશ મારા પ્રભુને ન કહી શકે, હમણાં તને પાઠ ભણાવું. અને લાકડી લઈને આવી, અને જ્યાં પાણીમાં લાકડી મારવા જાય ચંદ્રમા થરથર કાંપવા લાગ્યો. ભાગતો ભાગતો પ્રભુની પાસે ગયો કે પ્રભુ મારી રક્ષા કરો. બોલે કેમ? બોલે ગોપીએ પાણીમાં મારું આવાહન કર્યું છે અને લાકડી મારવા જઈ રહી છે, અને આ તો કૃષ્ણના વિયોગમાં વિરહીની ગોપીની છે, અને એનું એવું સામર્થ્ય છે કે જો પાણી ઉપર પણ લાકડી મારી દીધી તો મારા ટુકડે ટુકડા થઈ જશે, મારી રક્ષા કરો. અને જ્યાં લાકડી મારવા જાય, અને પ્રભુએ શું કર્યું? એવી લીલા કરી કે શ્યામ વાદળ ચંદ્રમાની આગળ આવી ગયો, અને જ્યાં ચંદ્રમા ઉપર શામળતા છવાઈ અને પ્રભુની સુધી આવી, અને ગોપીના હાથમાંથી લાકડી છૂટી ગઈ. તો આ ગોપીનું કેવું સામર્થ્ય છે, જ્યારે એ જાણીએ ત્યારે આપણને ખ્યાલ આવે. અને એ વાત અહીંયા 39માં ચંદ્રવાડાની અંદર કરી છે, અને આગળ 40માં ચંદ્રવાડામાં સંગના મહિમાનું વર્ણન કરતા કહી રહ્યા છે. સેવા સંગત હરિભક્તની કરે પ્રેમ ભક્તિ ઉત્પન્ન, તે કરે કૃતાર્થ એકલી, નવ જોઈએ કોઈ સાધન, જોઈએ નવય વિદ્યા વિદ્વર્ણ, રૂપ પરાક્રમ પવિત્ર આચરણ, કહેશો જોયા નથી કહો કિએ ઠામ, તો સુણો પ્રગટ બતાવું નામ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. જો મેં પહેલા દિવસે જ કહ્યું હતું ને કે ભક્તિ હૃદયમાં જાગે એના 3 કારણ મુખ્યતઃ હોય. એક, પરંપરામાં મળી છે, વડીલોના વારસામાં મળી છે. બીજું, પોતાના સાધન કરતા કરતા ચિત્ત શુદ્ધ થાય તો ભક્તિ પ્રગટે. પણ સૌથી સરળ ઉપાય
કોઈ હરિભક્તનો, કોઈ ભગવત ભક્તનો સંગ થાય, કોઈ સંતની કૃપા દૃષ્ટિ આપણા ઉપર પડે ને તો પણ ભક્તિ સહજમાં જાગી જાય. આપણને લાગે કે કોઈના સંગથી, કોઈની દૃષ્ટિથી શું આપણી અંદર પણ ભક્તિ જાગી જાય? કેવી રીતે હોઈ શકે? અહીંયા કહી રહ્યા છે કે સેવા સંગત હરિભક્તની કરે પ્રેમ ભક્તિ ઉત્પન્ન. કોઈના સંગથી ભક્તિ ઉત્પન્ન કેવી રીતે થઈ શકે? જો શ્રી ગોકુલનાજી એમના હાસ્ય વચનામૃતની અંદર એક પ્રસંગ કહે છે કે 3 મિત્રો હતા અને 3 મિત્રોનું કામ શું? જંગલમાં જઈને લાકડા કાપવા. હવે એકવાર એ મિત્ર જતો હતો અને 3 ભેગા થઈને જતા, પણ એક દિવસ પહેલા 2 મિત્રને કંઈ કામ આવી ગયું, 2 ન આવ્યા. બધાએ કહ્યું તું એકલો આજે જઈ આવ. અને પેલો એકલો જ્યારે લાકડા કાપવા માટે ગયો અને જે ઝાડ કાપવાનું હતું એની નીચે જરાક ખોદ્યું તો અંદરથી એક ઘડો નીકળ્યો. અને જ્યારે ઘડામાં હાથ નાખ્યો તો એમાં એક કપડાની થેલી ફાટેલી નીકળી અને એની અંદરથી સોનાના સિક્કા નીકળ્યા. અને જ્યાં સ્વર્ણના મુદ્રા નીકળ્યા અને પેલો તો રાજી રાજી થઈ ગયો. જુઓ તો ખરા, સારું આજે કોઈ ન આવ્યું, આજે બધા સિક્કા મને એકલાને મળ્યા. ખબર નહીં કોણે મળ્યા હશે. અને આ સોનાના એટલા બધા સિક્કા છે કે આખું મારું જીવન હવે સુધરી ગયું, મારું જીવન ધન્ય થઈ ગયું. હવે આ સોનાના સિક્કાઓનું શું કર્યું? હવે વર્ષોથી કોઈએ કપડાની અંદર બાંધીને રાખેલા અને એટલી માટી હતી અને એટલું ગંદકી હતી. એ કહે કે સામે નદી વહી રહી છે, એને ધોવું તો થોડા શુદ્ધ થાય ઓર ચમક એની દેખાય. એમ કરીને રાજી થતો થતો જ્યાં નદીમાં ધોવા ગયો અને જ્યાં થેલી નાખી, થેલી ફાટી અને જેટલી સોનાની મુદ્રાઓ હતી એ બધી પાણીમાં વહી ગઈ. અને આ વાતનો એવો આઘાત એને લાગ્યો કે બધું ભૂલી ગયો. ખાલી એક જ લાઈન બોલે, ખોની થી તો પાઈ ક્યો, ખોની થી તો પાઈ ક્યો. હવે જેવો ઘરે આવ્યો એની પત્ની કહે કે બરાબર આવી ગયા? બોલે ખોની થી તો પાઈ ક્યો. બોલે શું થયું? બોલે ખોની થી તો પાઈ ક્યો. બોલે પ્રસાદ દેશો? બોલે ખોની થી તો પાઈ ક્યો. બોલે શું થયું? બોલે ખોની થી તો પાઈ ક્યો. એ કહે કે આ જંગલમાં ગયા ત્યારે તો સારા હતા અને કે આ ભૂત વળગ્યું છે કે શું થયું છે અમને? કોઈની વાત માનતા નથી. કોઈ પણ પૂછે તો એક જ વાત, ખોની થી તો પાઈ ક્યો. એવું કરે, અમારી વાત નથી માનતા પણ એના મિત્રને બોલાવો. અને એક મિત્ર જે રોજ જતા હતા ને એને બોલાવ્યો અને કે પૂછો તો ખરા શું થયું છે આને? અમને નથી કહેતા, કદાચ તમને કે કોઈ મોટો આઘાત લાગ્યો છે કે શું થયું છે? એનો મિત્ર કે ભાઈ તને થયું છે શું? એ કે ખોની થી તો પાઈ ક્યો. અરે હું છું, મને તો કે. બોલે ખોની થી તો પાઈ ક્યો. અને વારે વારે આ પૂછે. આને ગુસ્સો આવ્યો. એને સાઈડમાં લઈ ગયો અને કહે કે હવે સાચે સાચું કહી દે, જો નહીં બોલ્યો તો પહેલા હું તારું માથું ફોડીશ. બોલે શું થયું? અને એને આખો પ્રસંગ કહ્યો કે આવી રીતે હું જંગલમાં ગયો, મને સોના મુદ્રાથી ભરેલી થેલી મળી, પણ જ્યાં પાણીમાં ધોવા ગયો અને પાણીમાં બધું સોનું વહી ગયું અને મને એવો આઘાત લાગ્યો કે બોલે છે કે કોનીથી તો પાઈ ક્યો. અને આ વાત સાંભળીને એના મિત્રને પણ એવો આઘાત લાગ્યો કે એનું એ છટક્યું. આ બોલે ખોનીથી તો પાઈ ક્યો અને એનો મિત્ર કહે પાઈ તો પાઈ પણ ધોઈ ક્યો. હવે બીજો મિત્ર આવ્યો, તેની પત્ની પૂછવા ગઈ કે કંઈક સમજાયું? પેલો કહે કે પાઈ તો પાઈ પણ ધોઈ ક્યો. એના પતિને કહે તમે શું કીધું આને? બોલે ખોનીથી તો પાઈ ક્યો. હવે આ કે એક ગાંડો હતો, સચવાતો નતો, આ બીજો આવ્યો, કરવું શું? આ એક બોલે ખોનીથી તો પાઈ ક્યો અને બીજો બોલે પાઈ તો પાઈ પર ધોઈ ક્યો. બોલે કે એનો ત્રીજો મિત્ર છે એને બોલાવીને લાવી. ત્રીજા મિત્રને બોલાવીને લાયા કે જો આ બંનેનું શું થયું છે જરા સમજાવો. પહેલાને પૂછે ભાઈ શું થયું? બોલે ખોનીથી તો પાઈ ક્યો. બીજાને કે તું કે શું થયું? બોલે પાઈ તો પાઈ પર ધોઈ ક્યો. અને આ એવો થાક્યો, બંનેને લઈ ગયો અને કહું બતા થયું છે શું? ત્યારે બંને જે હતું એ સાચે સાચું કીધું અને જ્યાં કીધું સાંભળીને આનું એ છટક્યું. ત્રણે આવ્યા. પહેલાને કહું શું થયું? પેલો કે ખોનીથી તો પાઈ ક્યો. બીજાને પૂછે, બોલે પાઈ તો પાઈ ધોઈ ક્યો. અને ત્રીજો કે ધોઈ તો ધોઈ પર ખોઈ ક્યો. ત્રણેયનું છટક્યું. હવે જો આની અંદર ગોકુલનાથજી પ્રસંગ શું કહે છે? સ્વર્ણ મુદ્રા જોઈતી કોણે? પહેલા મિત્રે. એનો અનુભવ કોણે કર્યો હતો? પહેલા મિત્રએ.
એનો સ્પર્શ કોણે કર્યો? તો બોલે પેલા મિત્ર હે. અને એના હાથે ખોયું તો સમજમાં આવે કે એને આઘાત લાગે, પણ આ બંનેને કોઈ લેવા દેવા હતા? ખાલી સાંભળીને ગાંડા કેમ થયા? તો કહેવાય સાંભળીને બે ગાંડા એટલા માટે થયા કે એમાંનો એક જે મિત્ર હતો એણે સ્વર્ણ મુદ્રાનો અનુભવ કર્યો હતો, સ્વર્ણ મુદ્રાનો સ્પર્શ કર્યો હતો, સ્વર્ણ મુદ્રાને જોઈ હતી. અને જ્યારે કોઈ અનુભવીનો સંગ થાય ને તો એ પણ આપણને પણ પ્રભુના પ્રેમમાં ગાંડા કરી શકે. કોઈ એક જીવ એળો કે જેણે પ્રભુને પામ્યા છે, પ્રભુની પ્રીતનો સ્પર્શ કર્યો છે, પ્રભુને નેત્રોથી જોયા છે, એવાનો સંગ થાય ને તો સંગ માત્રથી એના પ્રભુના પ્રેમનું ગાણ પણ આપણા માથે ચડે કે ન ચડે? બિલકુલ ચડે. અને એટલે જ અહીંયા કહ્યું કે સેવા સંગત હરિભક્તની કરે પ્રેમ ભક્તિ ઉત્પન્ન. ભીંજેલાનો સંગ કરીએ તો ભીના થયા વિના રહી ન શકાય. ગમે તેટલા કોરા કપડા હોય એના ઉપર એક ભીનું કપડું મૂકી દો તો એના રેલા બધાને ભીના કરશે કે નહીં? તો એમ પ્રભુના પ્રેમમાં કોઈ એક ભીનો આવી જાય ને તો ગમે તેટલા કોરા કોરા બેઠા હોય એ પણ પ્રભુના પ્રેમમાં ભીંજાયા વિના રહેતા નથી. માટે કહ્યું કે સેવા સંગત હરિભક્તની કરે પ્રેમ ભક્તિ ઉત્પન્ન. તે કરે કૃતાર્થ એકલી, નવ જોઈએ કોઈ સાધન. કદાચ કોઈ સાધજો આપણી અંદર પણ જે ભાવ કે પ્રભુ માટે પ્રીતિ જાગી એ કોઈકના સંગ વડે થયું કે નહીં? જ્યારે યાદ કરીએ આપણે, કદાચ આપણા મનમાં એવા વિચાર પેલા નતા આવતા, ભક્તિના મનમાં એટલા વિચાર નતા આવતા, પણ જીવનમાં કોઈક એવો સંગ મળ્યો અને સંગ મળ્યો અને મનના વિચારો બદલાવા લાગ્યા કે નહીં? જો જેટલું કાર્ય આ સંગ કરે છે ને, કોઈ ભીંજાયેલાનો સંગ, કોઈ પ્રભુના પ્રેમમાં મગ્ન બનેલાનો સંગ આપણને થાય ને તો એ સંગનો પ્રભાવ એવો છે કે આપણને પ્રભુના પ્રેમમાં ભીંજાયા વિના રહેવા ન દે. માટે કહું સેવા સંગત હરિભક્તની કરે પ્રેમ ભક્તિ ઉત્પન્ન. તે કરે કૃતાર્થ એકલી. જીવનમાં સાચો સંગ મળી જાય ને પછી કોઈ પણ સાધન થાય કે ન થાય, સાધન કરવાની જરૂર પડે કે ન પડે, જીવનમાં સાચા સંગમાં આવી ગયા પછી તમારે કંઈ કરવું ન પડે, બધું થવા લાગે. સૂરજની સામે ઉભા રહ્યા પછી પ્રકાશની વિનંતી કરવાની ન હોય, પ્રકાશે મળશે, તાપે મળશે, ઉષ્ણતાએ મળશે. એવી રીતે જીવનમાં કોઈ સાચો સંગ મળી જાય તે કરે કૃતાર્થ એકલી, નવ જોઈએ કોઈ સાધન. અને જોઈએ ના, અને જો જ્યારે સાચો સંગ મળી જાય ને તો જોઈએ ના વય વિદ્યા વિત્ત વર્ણ રૂપ પરાક્રમ પવિત્ર આચરણ. જીવનમાં સાચો સંગ મળી ગયો પછી વય કેટલી છે કઈ ફરક ન પડે, વિદ્યા છે કે નહીં કઈ ફરક ન પડે, વિત્ત વર્ણ રૂપ પરાક્રમ પવિત્ર આચરણ કઈ હોય કે ન હોય, સાચા સંગમાં આવીને બેસી ગયા પછી રંગ લાગ્યા વિના રહેતો નથી. હવે આ વાત જ્યારે દયારામભાઈએ કહી ત્યારે જ દયારામભાઈને વિચાર આવ્યો કે એક દિવસ આ કથા ક્યાં થશે? જલારામ હોલમાં, જૂમાં. અને કદાચ ત્યાં બેસેલા બુદ્ધિજીવી કોઈને એમ લાગે કે અરે ખાલી સાચો સંગ કરો, રૂપ ન હોય, વિદ્યા ન હોય, વર્ણ ન હોય, વપુ ન હોય, કઈ ન હોય, ખાલી સંગથી જીવન બદલાઈ જાય. એવું ક્યાંક થયું છે ખરા? અને એવું સાંભળીએ તો અમે ક્યાંક દ્રષ્ટાંત એવા હોય એવું અમને કહો તો પછી અમારા માનવામાં આવે. માટે દયારામભાઈ કહે છે, કહેશો જોયા નથી કહો કીએ ઠામે. એવું ક્યાં થયું છે કે જેની પાસે આ બધી વસ્તુ નથી, માત્ર સંગથી જીવન બદલાયું? તો કહે તો સુણો પ્રગટ બતાવું નામ. દયારામભાઈ કે આ પ્રશ્ન તમારા મનમાં આવ્યો હોય ને તો જુઓ, હું તમને પ્રગટ નામ સાથે બતાવું છું કે કોનું કોનું જીવન જીવનમાં મળેલા ક્ષણિક સંગને કારણે આખું બદલાયું. અને આગળ 41માં ચંદ્રવડામાં વર્ણન કરતા કહે છે, પ્રભુ રીઝ્યા કે ન રીઝ્યા? કહ્યું કુબજાને ક્યાં રૂપ હતું,
કુબજાને કોઈ રૂપ નહોતું, ખાલી પોતાનું ચંદન પ્રભુને અર્પણ કર્યું અને જો પ્રભુ કેવા રીઝ્યા. ઉગ્રસેનમાં શું પુરુષાર્થ! ઉગ્રસેને કોઈ એવું કોઈ પરાક્રમ કર્યું નહોતું, તો પણ ભગવાને કારાગૃહમાંથી છોડાવીને સીધા રાજા બનાવ્યા કે નહીં? પુરુષાતન નતું ઉગ્રસેન રાય, ગજને ક્યાં હતી બ્રહ્મ વિદ્યાએ. જ્યારે ગજેન્દ્રને પેલા મગરે પકડ્યો હતો ત્યારે ગજેન્દ્ર પાસે કોઈ બ્રહ્મ વિદ્યા નથી. એ તો ખાલી ભક્તિથી પ્રભુને પોકાર્યા કે હે હરિ, અને ભગવાને આવીને એની રક્ષા કરી. પારધીમાં ક્યાં હતું શુભ આચરણ? પેલો શિકારી હતો, મળેલા પક્ષીઓને લઈને, રક્તથી સનેલા વસ્ત્રોને લઈને જ્યારે ગયો, પણ જ્યારે પ્રભુના શરણે જેવો હતો એવો થયો ને, તેનું આચરણ મંગલ નહોતું, તો પણ શરણાગતિ કરીને તો પણ એને પ્રભુ મળ્યા. કદાચ આચરણ મંગલ હોય પણ હજી શરણાગત થયા નથી તો એ કૃપા ન થાય. અને કેવું કેવળ ભક્તિ પામ્યા ગિરિધરન, માત્ર ભક્તિ દ્વારા એ પ્રભુને પામ્યા. એ વાત આની અંદર કહી અને આગળ 42 અને 43 બંને ચંદ્રવાળાનો આપણે એક સાથે દર્શન કરતા કહે છે. દ્વાદશ ગુણ સંયુક્ત છે, દ્વિજ પંડિત સરખો, પદ્મનાભ પદ વિમુખ છે, તો તેથી સ્વપચ ભલેરો, સ્વપચ ભલેરો, જેને કૃષ્ણ શક્તિ, મન કર્મ વચને કરે કૃષ્ણ ભક્તિ, ગુણ સહિત શ્રી પામે દેહ, વિપ્ર શકે ના કરી શુચિ દેહ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. 43rd 43 શ્રી કૃષ્ણની ભક્તિ અંક છે, બીજા સાધન સર્વે શૂન્ય, અંક વિના સહુ અફળ છે, સહ શૂન્ય શૂન્ય દશ શૂન્ય, દશ ગણું બિંદુ આદ્ય અંક એક, અંક વિના શૂન્ય અનેક, ભક્તિ કરી તેણે સર્વ કાંઈ કીધું, ભક્તિ વિના સર્વે કાંઈ નસીબું, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. જો પહેલા 3 દિવસ તો તમને થોડી બળદગાડીની સફર મેં કરાવી હતી. આજે થોડી થોડી કારની પણ આવશે, બીજું પ્લેનની પણ આવશે, બુલેટ ટ્રેનની પણ આવશે. તો પણ આપણે દરેક વસ્તુને સ્પર્શ કરતા કરતા જઈશું. એનો જે મર્મ છે ને એ મર્મને જાણીને જઈશું. જો આ 42માં ચંદ્રવડાની અંદર, જેથી જો કહ્યું ને કેટલા ચહેરામાં મને સ્મિત દેખાયા. ઘણા તો આશા ખોઈ બેઠા હતા કે સોએ આ ગાડું કેમ પહોંચશે, પણ એક આશાની કિરણ દરેકના ચહેરા ઉપર હવે મને દેખાઈ રહી છે. અને એટલા માટે 42માં ચંદ્રવડાની અંદર કહ્યું કે જો
દ્વાદશ ગુણ સંયુક્ત છે, દ્વિજ પંડિત સરખો હોય. બહુ મોટો કોઈ બ્રાહ્મણ પંડિત હોય ને એની અંદર મુખ્ય 12 લક્ષણ બતાયા છે. અને આ 12 લક્ષણ હોય તો એ સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણ પંડિત કહેવાય. પણ એક વિદ્વાન હોવાના, એક જ્ઞાની હોવાના બધા લક્ષણ એની અંદર હોય, પણ એનો મોલ સાચો ક્યારે થાય કે જો બધું હોવા છતાં પ્રભુની ભક્તિ એનામાં ફળી નથી, પ્રભુના ચરણોમાં આસક્તિ થઈ નથી, તો એના કરતા દયારામભાઈ કહે સ્વપચ એટલે કોઈ ચાંડાળ વ્યક્તિ છે, ચાહે કોઈ આવડત નથી પણ પ્રભુમાં પ્રીતિ છે, તો એના કરતા એ ચાંડાળ વધારે શ્રેષ્ઠ છે. એ વાત દયારામભાઈ કહે કે પદ્મનાભ પદ વિમુખ છે, તો તેથી સ્વપચ ભલેરો હોય. જ્ઞાનનું મોલ શું? જ્ઞાનની, જો ઘણા લોકો કેટલાય ગ્રંથો ભણી લે, કેટલીય ડિગ્રીઓ આવી જાય, કેટલું એ શાસ્ત્ર ભણી લે, જ્યારે મને આવીને કોઈ કહે ને કે આણે આટલા ગ્રંથો ભણ્યા, આ શાસ્ત્ર ભણ્યા, આટલું જાણ્યું, ત્યારે પહેલો ચિંતન મને એ થાય કે ગમે તેટલા શાસ્ત્ર ભણ્યા, ગ્રંથો ભણ્યા, બધું ગ્રંથો ભણીને કર્યું શું? પોતાનું આત્મચિંતન, પોતાનું કલ્યાણ કે લોકોની નિંદા? પોતાના જ્ઞાનનો ઉપયોગ સ્વ ઉત્કર્ષ માટે કર્યો કે પર નિંદા માટે કર્યો? યદિ સ્વ ઉત્કર્ષ માટે કર્યો તો આ ગ્રંથો ફલિત થયા. અને ગ્રંથો ભણીને, શાસ્ત્ર ભણીને ખાલી ગામને વગોવામાં ને ગામની નિંદા કરવામાં લાગ્યા તો માનવાનું આ ગ્રંથોનું રિએક્શન આવ્યું છે. રિએક્શન વાળા જીવો આગળ. ગ્રંથો ફલિત ન થાય. ગ્રંથો, આ જ્ઞાનને પચાવવું બહુ અઘરું છે, આ જ્ઞાનને ધૈર્ય ધારણ કરવું બહુ અઘરું છે. અને એટલા માટે કહ્યું કે ચાહે જ્ઞાન છે, પણ જ્ઞાનનો ઉપયોગ આપણે આત્મકલ્યાણ માટે કરીએ છીએ કે પરનિંદા માટે? એને આધારે ખબર પડે કે મેળવીને કર્યું શું. કદાચ કોઈ વસ્તુ મળી જાય પણ મેળવીને એનો ઉપયોગ શું કરીએ, એને આધારે આપણી યોગ્યતા અંકિત થાય. તો અહીંયા કહ્યું કે 12 લક્ષણ વાળો કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય, બધું ભણ્યો હોય, પણ બધું ભણીને પણ પ્રભુના ચરણોમાં પ્રીતિ થઈ નથી, તો એના કરતા એ ચાંડાળ વધારે શ્રેષ્ઠ છે કે જેણે પ્રભુના ચરણને પામ્યા છે, જેણે પ્રભુના ચરણમાં પ્રીતિ જગાઈ છે. એ વાત આ 42મા ચંદ્રવાળામાં કરી. અને 43મા ચંદ્રવાળામાં સુંદર વસ્તુ બતાવતા કહે, અને શું કહે કે શ્રી કૃષ્ણની ભક્તિ અંક છે, બીજા સાધન સર્વે શૂન્ય. આ વસ્તુને બહુ સમજો. મેં કહું ને કે આપણા જીવનના પઝલની અંદર એક મિસિંગ પીસ છે, એટલે બધું પામીને પણ આપણે સુખી થઈ શકતા નથી. બધું પામીને પણ જે મનની શાંતિ જોઈએ છે એ મળતી નથી. આપણને લાગે કદાચ આ ઘર મળી જશે તો શાંતિ મળશે, આપણને લાગે આ વ્યવસાય મારો વધી જશે તો શાંતિ મળશે. બધું આવતું ગયું, પણ જે પામવું છે એ મળ્યું. જો જીવનમાં 2 પ્રકારની ગરીબી હોય, એક એ જે બહારની ગરીબી છે અને બીજી એ જે ભીતરની ગરીબી છે. અને આ ખાલીપાને ભરવા માટે કદાચ આપણે આપણા આખા ઘરને ભરી દઈએ, અને આખા ઘરને ભરી દઈએ ને તો પણ જો અંદરની એ ગરીબી મટી નથી, અંદરનો એક ખાલીપો ભર્યો નથી, તો એ અવસ્થા ઓર વિચિત્ર થઈ જાય. બહાર તો ઢગલા દેખાય છે, બહાર તો ભરેલા છે, પણ અંદર હજી એ પામ્યું નથી કે જે પામવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. એ પામ્યું નથી કે જે પામીને આપણું જીવન પૂર્ણ થાય, એ પામીને જીવન ધન્ય થાય, એ હજી પામ્યું નથી. અને એટલા માટે દયારામભાઈ શું કહે છે કે શ્રી કૃષ્ણની ભક્તિ અંક છે અને બીજા બધા સાધન શૂન્ય છે. હવે જો કૃષ્ણની ભક્તિ શું છે? અંક એટલે કે એક લખો. કૃષ્ણની ભક્તિ જીવનમાં આવી પહેલા એટલે એકડો આવ્યો. હવે જીવનની જેટલી વસ્તુ તમે ભેગી કરો એ કેવી છે? શૂન્ય જેવી. આગળ એકડો છે અને 0 0 0 વધતા રહે તો કિંમત વધે કે નહીં? હા કે ના તો બોલો.
ગમે તેટલા ઝીરો વધતા જાય પણ કિંમત ક્યારે વધે? જ્યારે આગળ એકડો એટલે કે કૃષ્ણની ભક્તિ હોય. હવે તમે 1 નહીં, 2 નહીં, 10 નહીં, 100 ઝીરો એડ કર્યા પણ આગળથી એકડો હટાવી દો તો ટોટલ કેટલું રહે? જોઈએ ત્યારે શું કહે છે? શ્રી કૃષ્ણની ભક્તિ અંક છે, બીજા સાધન સર્વે શૂન્ય. અંક વિના સહુ અફળ છે. 10 0 0 10 0. 1 ઝીરો કરો, 10 ઝીરો કરો કે 100 ઝીરો કરો પણ આગળ 1 એટલે કે જીવનમાં કૃષ્ણ છે તો દરેક વસ્તુનો મોલ વધે છે. જીવનમાં બધું પામ્યા પણ ભગવાન માટે જો સમય ન રહ્યો તો એકડો ગયો, અને એકડો ગયો તો ગમે તેટલા ઝીરો તમે એડ કર્યા તમારી બેંક બેલેન્સમાં પણ એકડા વિનાના ઝીરો. 10 ઝીરો ભેગા કર્યા, 100 કર્યા પણ ટોટલ શું છે? ઝીરો. અને એટલે કહ્યું કે આગળ એકડો આવે, આગળ અંક આવે તો આગળ વધારેલા ઝીરોની કિંમત થાય. આપણે આગળ રહેલા એકની ચિંતા કરતા નથી, ચિંતામાં લાગેલા છીએ ઝીરો કેટલા વધે. અને એ ઝીરોને એડ કરવામાં ક્યાંક એકડો ખોવાઈ ગયો, ક્યાં એકડો ભૂલાઈ ગયો, ક્યાં એકડાથી આપણે વિમુખ થયા એ પણ આપણને ભાન રહેતું નથી. આટલા બધા ઝીરો ભેગા કર્યા તોય શાંતિ કેમ નથી? શાંતિ એટલે નથી કે એકડો આગળ ક્યાંક ખોવાઈ ગયો છે. એ ખોવાયેલા એકડાને પાછો આગળ જોડો તો જીવનમાં એનો મોલ થાય, જીવનમાં એની કિંમત થાય. જો એટલા માટે તો કુંતાજી પ્રભુને કહે ને કે અમને મૂકીને ન જા. બોલે કેમ? બોલે દુઃખ માંગ્યું શાના માટે? દુઃખ એટલા માટે માંગ્યું કે કહે કે પહેલે પ્રભુ એવી કૃપા કરો કે મારા ને મારા પરિવારમાં ડગલે ને પગલે કોઈ કષ્ટ આવે. ભગવાન કે અરે આટલા સમય પછી સારા દિવસ જોવાના આવ્યા છો અને કહો છો કષ્ટ આવે? ત્યારે કુંતાજીની આંખમાં આંસુ આવ્યા. એ કહે પ્રભુ જ્યારે વિપત્તિ હતી, જ્યારે કષ્ટ હતું, જ્યારે સંકટ હતું ત્યારે આપ અમારી સાથે હતા, અને આજે રાજ્ય મળ્યું અને આપ અમને છોડીને જઈ રહ્યા છો તો અમારે એવું સુખ ન જોઈએ જે પામીને અમારે આપને ખોવું પડે. અમારા માટે તો સાચી સંપત્તિ એ વિપત્તિ છે કે જ્યારે જ્યારે પણ વિપત્તિ આવે છે ત્યારે પ્રભુ એ આપનું સ્મરણ કરાવે છે. તો જીવનમાં ઝીરોની જેટલી પરવા કરીએ છે કે હજી એડ કરીએ પણ ધ્યાન રાખીએ આગળ લખેલો અંક ક્યાંક હલી ન જાય, એનાથી ક્યાંક હટી ન જવાય, એ જીવનમાંથી ક્યાંક દૂર ન થઈ જાય તો જ જીવન અપૂર્ણ રહે છે. એ વાત અહીંયા 43માં ચંદ્રવાળાની અંદર કરી અને આગળ 44 અને 45 એ બંનેનું આપણે ગાન કરીએ. નૃગ ભૂપે ગોદાન કર્યા કેટલા, કાંઈ ગણતા ન આવે પાર. એક દિવસ અણુદોષ પડ્યો, કૃકલાશ થયો અવતાર. અવતાર અધમ થઈ જગ મહાસી, ગોદાન પુણ્ય ક્યાં નાસી. દાન કર્યા તોય પામ્યો દુઃખ, શા માટે હતો ભક્તિ વિમુખ. સેવો શ્રી કૃષ્ણ કૃપાલુ, સેવો શ્રી કૃષ્ણ કૃપાલુ. પ્રાચીન બર્હિષ ભૂપતે, જુઓ કીધા યજ્ઞ અપાર. ઉર્વી મખાંકિત સૌ કરી તોય કોઈ ન
નડીઠો સાર સાર ભણો જે જે પશુ પાડ્યા તે રયાણવા નારદે દેખાડ્યા ભયનેથી લીધું સુર ઋષિ શરણ ભક્તિ કરીને પામ્યો હરિ શરણ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. જો શ્રીમદ ભાગવતના અલગ અલગ સ્કંધોમાંથી પ્રસંગો ટાંકીને અહીંયા જો ભક્તિની સિદ્ધિ કરવી છે, ભક્તિની સિદ્ધિ કરવી છે, તો આજે કેટલાકના મનમાં પ્રશ્ન આવે કે અમે દાન કરીએ છીએ, અમે ચેરિટી કરીએ છીએ, તો પછી ભક્તિ ન કરીએ તો શું પ્રોબ્લેમ લાગે ને? અને એ બી દાનમાં યદિ ગૌદાન કરીએ તો સૌથી શ્રેષ્ઠ કહેવાય કે ન કહેવાય? હા કે ના તો પાડો. આપણે આપણા જીવનમાં ગૌદાન કરીને કેટલા કરી શકીએ? 5, 10, 25, 50 કે 100, બરાબર? મહેનત કરીને તાકી જઈએ તો બી એનાથી વધારે ગૌદાન ન થાય. અને ગૌદાનના પુણ્યની બરાબર બીજું કોઈ પુણ્ય છે નહીં. તો વિચાર કરે કે ગૌદાન કરીએ છીએ ને ભક્તિ ન કરીએ તો શું વાંધો? તો અહીંયા દયારામભાઈ કહે કે રાજા નૃગે એમ કહેવાય લાખો કરોડો ગાયોના દાન કર્યા હતા. અને લાખો કરોડો ગાયોના દાનનું પુણ્ય એમની પાસે હતું. પણ એક વાર એવું શું થયું કે એક બ્રાહ્મણને દાનમાં અપાયેલી ગાય બીજા બ્રાહ્મણને દાનમાં અપાઈ ગઈ અને શ્રાપ મળ્યો કે તમે નરક યોનિમાં જશો. અને એ રાજા નૃગે કાચિંડાની યોનિ લેવી પડી. વિચાર કરો, દયારામભાઈ કહે છે કે જો એક ગાવદાન કરીને પણ વ્યક્તિ તરી જાય, આમને તો લાખો કરોડો ગાયોનું દાન કર્યું હતું, તો પણ જરાક અપરાધ થયો અને કાચિંડાની યોનિમાં જવું પડ્યું, તો એ ગૌદાનનું પુણ્ય ક્યાં ગયું? ત્યારે દયારામભાઈ બધી એ ત્રણે એક સ્વરૂપ, ત્રણ ધારા, જેમ સુરસરી તેમાં ભેદ નથી તદ્રુપ. કહેવાય કે જેમ ગંગાજીમાં આ ત્રણ ધારાઓ, જો જ્યારે ગંગાજીના દર્શન કરવા આપણે ઋષિકેશ કે હરિદ્વાર જઈએ, પણ એનાથી પહેલા ગંગા નામ ક્યારે પડે એમનું? ક્યાં પડે? ગંગા નામ ક્યારે પડે એમનું? કઈ કઈ બે નદીઓ મળે છે? ભાગીરથી, અલકનંદા, દેવપ્રયાગમાં બંને ધારા મળે ને પછી એમનું નામ આગળ ગંગા થાય. તો જેવી રીતે ત્રણ ધારા આપણે કહીએ છીએ કે અલકનંદા છે, ભાગીરથી છે ને ગંગા છે, પણ જોવા જઈએ તો એક જ ધારા છે કે નહીં? તો જેમ ત્રણ મળીને એક થાય છે, એવી રીતે હરિ, ગુરુ અને વૈષ્ણવ ચાહે આપણને ત્રણ અલગ અલગ દેખાતા હોય, પણ દયારામભાઈ કહે છે કે ધારા તો એક છે. ચાહે ત્રણ સ્વરૂપ ભેદ દેખાતા હોય પણ એક ધારા છે. એ વાત આની અંદર કહી અને આગળ 53માં ચંદ્રાવડામાં દયારામભાઈ કહે છે કે સત્સંગ સર્વનો સાર છે, તેનો મૂળ ન જાણે મર્મ. અદીપ દીપ મલે થયો, તદરૂપ થયો વણશ્રમ. જુઓ, આ જીવનમાં સૌથી મોટો સાર છે ને તો સત્સંગ છે. ભેગા બેસી ભગવદ નામ લેવું, પ્રભુની ચર્ચા કરવી, એનાથી મોટું ભગવદ પ્રાપ્તિનું કોઈ સાધન નથી. જેમ એક ઓરડાની અંદર ઘણી બધી સિતાર પડી હોય, એમાંથી તમે કોઈ એક સિતારના તારમાં કંપન કરો તો એના કંપન બીજી બધી સિતારના તારમાં અનુભવ થાય કે ન થાય? એક ઓરડાની અંદર જ ઘણી બધી સિતાર પડી છે અને કોઈ એક સિતારના તારમાં તમે ઝંઝનાટી કરો ને તો એના કંપન
એ ઓરડામાં રહેલી દરેક સિતારના તાર ઉપર અનુભવ થઈ શકે. એમ જ્યારે ભેગા મળીને ભગવદ ગુણગાન લેતા હોય, આપણને કદાચ પ્રભુ મળ્યા હોય કે ન મળ્યા હોય, પણ જેની સાથે બેઠા હોઈએ એને ભગવદ અનુભૂતિ થાય તો એના કંપન આપણા હૃદયોના તારને ઝંઝનાયા વિના રહી શકતા નથી. સમૂહમાં હોઈએ ને, કોઈ એકને પણ મળે ને તો પણ એની અનુભૂતિ સર્વને થાય. માટે કહ્યું, સત્સંગ સર્વનો સાર છે, તેનું મૂળ ન જાણે મર્મ. અદીપ દીપ મળે થયો. જો હજારો પ્રગટ્યા વિનાના દીપક એક ઓરડામાં હોય, શું કહ્યું? હજારો પ્રગટ્યા વિનાના દીવા એક ઓરડામાં હોય અને એક દીવો પ્રગટેલો હોય તો એ એક પ્રગટેલો દીવો બીજા 1000 દીવડાઓને પ્રગટાવી શકે કે નહીં? હા કે ના તો પાડો. એક પ્રગટેલો દીવો હોય અને બીજા 1000 પ્રગટ્યા વિનાના દીવા હોય તો બીજા 1000 દીવાને પ્રગટેલો દીવો પ્રગટાવી શકે. એમ સત્સંગ એટલે શું? કોઈ પ્રગટેલો દીવો આપણને મળે, કોઈ ભગવદ અનુભૂતિ વાળો મળે. અને કહેવાય ને કે જ્યારે ગુણગાન કરતા કરતા ક્યારે આપણી અંદર પણ એ જ્યોત પ્રગટી જાય, આપણને ખબર ન પડે. માટે કહ્યું, આ સત્સંગ શું છે? શ્રમ વિના શ્રીનાથ મિલાવે, વગર પરિશ્રમે પ્રભુને મળાવે, અને કલ્પનું કાર્ય, કલ્પનું કામ તે પલકે સરાવે. અને આ સત્સંગ શું છે? કહેવાય ને કે જ્યારે બે વૈષ્ણવો નીચે ભગવત ચર્ચા કરતા હતા અને ઉપર મહેલની ઉપર એક રાણી આ જોયું. અને જ્યારે રાણીએ જોયું અને શું જોયું? બંને વૈષ્ણવ ભગવત નામ લેતા હતા. શું નામ લે છે સંભળાતું નહોતું, પણ બંનેના મુખમાં જે આનંદ છે એ અનુભવાતું હતું. બંનેની આંખોમાં જે ચમક છે એ અનુભવાતી હતી. જરૂર એવી કોઈ ચર્ચા થઈ રહી છે કે જે ચર્ચા આ જગતની નથી. એવો આનંદ જે બંને વૈષ્ણવના મુખમાં દેખાય છે, એવો આનંદ બધું પામીને આજ સુધી મેં ક્યારે જોયો નથી. પોતાની દાસીને કહે, જલ્દી જઈને પૂછ એમને કે કઈ વાત કરી રહ્યા છે. દાસી ભાગતી ભાગતી બંને વૈષ્ણવ પાસે આવી અને કહે, અમારા રાણીમાં પૂછે છે કે તમે એવી તો કઈ વાત કરતા હતા? જેવો આનંદ તમારા ચહેરા ઉપર છે એવો આનંદ આજથી પહેલા ક્યારે જોયો નથી. ત્યારે વૈષ્ણવ કહેવા લાગ્યા, અરે એ ખબર નહીં કોણ હોય, ભગવદ લીલાની વાત થોડી એને કહેવાય. તો શું કરવું? બચવા માટે કહી દીધું કે આ વાત એટલી મોંઘી છે કે 1000 સોનાના સિક્કા હોય ને તો વાત મળે. એમને એમ કે ના પાડી દેશે. ભાગતી ભાગતી દાસી ગઈ અને રાણીને કહે, એ બંને વૈષ્ણવ તો કહે છે કે આ વાત એટલી મોંઘી છે કે 1000 સિક્કા હોય તો મળે. રાણી કે જાઓ, આપ્યા. ભાગતા ભાગતા દાસી આવી કહે કે રાણીભાઈ મંજૂર કર્યું. આ બંને કહેવા લાગ્યા, હવે શું કરવું બચવા માટે? તો કે તમે ગયા ત્યાં સુધી આ વાત એટલી મોંઘી થઈ કે હવે તો 1 લાખ સોનાના સિક્કા હોય તો આ વાત કહીએ. એમને એમ કે હવે ના પાડશે. રાણી પાસે ગઈ. રાણી કે બસ એટલું એને કહો, આપ્યા. ભાગતા ભાગતા દાસી આવી અને બંને વૈષ્ણવને કહે કે 1 લાખ સિક્કા સોનાના આપવાના મારા રાણીમાં મંજૂર થયા છે. બંને કે હવે શું કરવું? બંને કહે કે વાત એટલી મોંઘી થઈ ગઈ છે કે પોતાનું મસ્તક કાપીને આપો તો આ ભગવદ લીલાની વાત મળે. દાસી ગયા. રાણીમાની પાસે જઈને કહે કે વૈષ્ણવ કહી રહ્યા છે કે આ વાત એટલી કિંમતી છે કે મસ્તક કાપીને આપો તો આ વાત મળે. રાણી કે બસ એટલું જ એને કહો, જાઓ. મસ્તક પણ કાપીને આવ્યું. અને જ્યાં મસ્તક આપવાની વાત કરી ત્યારે બંનેને લાગ્યું કે આ કોઈ સાધારણ જીવ નથી. કહ્યું, જાઓ તમે શ્રી ગુસાઈજીના શરણે જાઓ, એમનું બ્રહ્મસવન લો, પછી હું તમને કહીશ. અને જ્યારે ગુસાઈજીના સેવક થયા, જ્યારે પણ આ વૈષ્ણવ મળે, રાણી એને કહે કે મારું ઉધાર બાકી છે, મસ્તક લેવા ક્યારે આવો છો? ત્યારે બંને કહેતા, રાણીમાં આપનું મસ્તક તો મળી ગયું. બોલે, ક્યારે મળ્યું? જ્યારે તમે શ્રી ગોર્ધનધરના ચરણે સમર્પિત થયા, તમારું મસ્તક આવી ગયું. શ્રી ગુસાઈજીના સેવક થયા, તમારું મસ્તક સમર્પિત થઈ ગયું. અને કહેવાય ને કે જીવનમાં જ્યારે સત્સંગ મળે એ કાર્ય થાય કે જે કાર્યની કલ્પના પણ ન હોઈ શકે. અને એ જ વસ્તુ આની અંદર 53માં ચંદ્રવાડામાં કહી અને આગળ હવે 54 અને 55 બંનેનું આપણે ગાન એક સાથે કરીએ. લવ હરિ સંગીની સંગના સુખની સમતા નહીં કોઈ, સ્વર્ગ તથા અપવર્ગનું સુખ પણ
સમો વણ નવ હોય, નવ હોય સમતા મોક્ષાનંદ. તો ક્યાં જન ઈચ્છિત સુખમંદ, અનુભવીને આશ્ચર્ય થાય. પણ અણુસંદે છે નહીં રાય, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. 55 ગંગાજી હરે પાપને, તાપ હરે ગયે શરણ. દારિદ્ર ટાળે કલ્પ વૃક્ષ, મળી ત્રણે કરે ત્રણ હરણ કરે ત્રણ તે તત્કાળ. મળતા હરિ જન દયાળ, જ્ઞાને તાપ હણે દર્શને દોષ. દૈન્ય ટાળે ઉપજાવી સંતોષ, સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળુ. અને 54માં ચંદ્રાવડાની અંદર ભગવદીઓનો ભક્તોના સંગનો મહિમા બતાવતા કહે છે કે લવ હરી સંગીની સંગના સુખની સમતા નહીં કોઈ. કે જ્યારે જીવનમાં સત્સંગમાં હોઈએ અને પ્રભુમાં ચિત્ત લાગી ગયું હોય ને, તો એ ક્ષણની બરાબરી બીજો કોઈ ક્ષણ કરી શકતો નથી. આપણે જાણીએ છીએ ને કે પેલો રાજા ક્યાંક જતો હતો, એણે શું જોયું કે જંગલમાં એક કૂવો છે અને કૂવાની ઉપર વાક્ય લખ્યું હતું કે 2 ઘડી જીવ્યા. શું લખ્યું હતું? આશ્ચર્ય થયું રાજાને કે આ વાક્ય કોણે લખ્યું હશે કે 2 ઘડી જીવ્યા. હવે જે વ્યક્તિ જન્મીને 2 ઘડી જીવ્યો તો ક્યારે મોટો થયો, ક્યારે ભણ્યો અને ક્યારે અહીંયા આવીને લખી ગયો કે 2 ઘડી જીવ્યા. આ 2 ઘડી જીવ્યાનો અર્થ શું? મોટા મોટા જ્ઞાનીઓને બોલાવ્યા, મોટા મોટા વિદ્વાનોને બોલાવ્યા, પણ આ વાક્યનો અર્થ કોઈ કાઢી ન શક્યું કે 2 ઘડી જીવ્યા એટલે શું. એટલે ત્યારે કોઈ વૈષ્ણવ મળ્યો, એણે કહ્યું કે રાજા, જરૂર આ સ્થાનમાં 2 વૈષ્ણવ મળ્યા હશે, બંનેમાં ભગવત ચર્ચા થઈ હશે અને એવો પરમ આનંદ આવ્યો હશે કે જ્યારે આ સ્થાનથી ઉઠીને ગયા ત્યારે અહીંયા લખીને ગયા કે 2 ઘડી જીવ્યા. જીવન તો સંસારમાં આપણે વેઠી રહ્યા છીએ, પણ જે ક્ષણ ભગવદ ગુણગાનમાં જાય, જે ક્ષણ ભગવત સેવામાં જાય, જે ક્ષણ પ્રભુના ચિંતનમાં જાય, જીવનમાં એ ક્ષણો છે જે તમે જીવી છે અને વાવી છે. જુઓ, આખું જીવન આપણે બધું ભાગતા રહીએ છીએ, પણ સાચા અર્થમાં કઈ ક્ષણ એવી છે જેને આપણે જીવી છે. જો અંત ક્ષણની, અંત સમયની અંદર જ્યારે ભગવદ કથામાં, ભગવત સેવામાં વિતાવેલી ક્ષણોનું સ્મરણ, અને જો આ ક્ષણ છે ને તમારી પૂંજી છે. જ્યારે પણ મન ખિન્ન હોય, મનમાં ઉદ્વેગ હોય, મનમાં ફરિયાદ હોય,
ત્યારે સત્સંગમાં વિતાવેલી એ ક્ષણોને અનુભૂત કરજો. સત્સંગમાં બેસીને મનમાં જે શાંતિનો અનુભવ થયો હતો એનું સ્મરણ કરજો. અને આ ક્ષણો એ તમારા જીવનની સાચી પૂંજી છે. જે ક્ષણો આપણે ભગવત સત્સંગમાં વ્યતીત કરી છે ને, અહીંયા ક્ષણ વિતાવતા નથી, અહીંયા તમે વાવો છો. અને એટલે કહ્યું કે જીવનમાં સત્સંગમાં વિતાવેલી ક્ષણોની બરાબરી બીજું કોઈ કરી શકતું નથી. ન મોક્ષનો આનંદ, ન સ્વર્ગનો આનંદ પણ એની બરાબરી કરી શકતું નથી. જે અનુભવી છે એ જ જાણી શકે. એવા 54માં ચંદ્રવાડામાં કહી, 55માં ચંદ્રવાડામાં કહ્યું, ગંગાજી હરે પાપને શશી તાપ હરે ગયે શરણ, દારિદ્ર ટાળે કલ્પ વૃક્ષ, મળી ત્રણે કરે ત્રણ હરણ. જો આ સત્સંગની વાત દયારામભાઈ જે કહે છે ને, એ જીવનમાં મળેલા સંગને સાચો સત્સંગ માને છે. ચાહે ખાલી પુસ્તકો વાંચવા, ખાલી પુસ્તકોનું ચિંતન એ સત્સંગ નથી. જીવનમાં મળેલો સંગ એ સત્સંગ છે. અને દયારામભાઈ એટલે કહે કે જુઓ, ગંગાજી હરે પાપને, જ્યારે બહુ પાપ આપણામાં હોય અને ગંગાજીમાં સ્નાન કરો તો આપણા પાપ દૂર થાય. એટલે ગંગાજી શું હરે? પાપને. જ્યારે બહુ તાપ હોય અને ચંદ્રમાની પાસે જઈએ અને ચંદ્રમાની શીતળતા આપણને મળે તો એ શું હરે? બોલે તાપને. ગંગાજી પાપને હરે, ચંદ્રમા તાપને હરે, અને દારિદ્ર ટાળે કલ્પ વૃક્ષ. અને જ્યારે કલ્પ વૃક્ષની પાસે જઈએ તો જે કલ્પવૃક્ષની પાસે જઈને જે કામના કરીએ એ આપણને આપે, એટલે દારિદ્ર ટાળે. જો 3 વસ્તુ છે ને, 3 તત્વો એવા છે જે 3 વસ્તુ ટાળે છે. ગંગાજી શું ટાળે? પાપ. ચંદ્રમા શું ટાળે? તાપ. અને કલ્પવૃક્ષ શું ટાળે? દારિદ્ર. પણ કહે કે જીવનમાં કોઈ એવો હરિજનનો સંગ મળે તો એ એકને મળીને આ 3 વસ્તુ સહજમાં ટળી જાય. જીવનમાં કોઈ પ્રભુના ભક્તનો સંગ મળે તો એ પાપ, તાપ અને દારિદ્ર 3ને ટાળે. બોલે કેવી રીતે ટાળે? તો કહે, હરણ કરે 3 તત્કાલ, મળતામાં હરિજન દયાળ. એક સાથે. જો પાપને ટાળવું હોય તો ગંગાજી પાસે જવું પડે, તાપને ટાળવું હોય ચંદ્રમા પાસે જવું પડે, દારિદ્રને ટાળવું હોય તો કલ્પવૃક્ષ પાસે જવું પડે. પણ કોઈ એક હરિજન મળે, કોઈ એક પ્રભુનો જીવ મળે તો એને મળતાની સાથે આ 3 વસ્તુ એક સાથે દૂર થઈ જાય. બોલે કેવી રીતે? તો કહે, જ્ઞાને તાપ હણે, દર્શને દોષ, અને દૈન્ય ટાળે ઉપજાવી સંતોષ. 3 વસ્તુ એ સંત, એ ભક્ત કેવી રીતે દૂર કરે? જ્ઞાનને દૂર કેવી રીતે કરે? હરણ કરે 3ની તત્કાલ. જ્ઞાને તાપ સહન કરે. જે સંસારનો તાપ હોય ને એને કેવી રીતે શાંત કરે? બોલે પોતાનું જ્ઞાન આપીને. મનમાં જે પણ ઉદ્વેગ ચાલતા હોય, મનમાં જે પણ અજંપો હોય, મનમાં જે પણ અશાંતિ હોય, અને અશાંતિનું કારણ શું? મારું ધાર્યું ન થયું. અશાંતિનું કારણ શું? લોકો મને સમજી શકતા નથી. અશાંતિનું કારણ શું? હું જે પણ કંઈ કરું છું કોઈને કદર. હવે કેવો અવાજ આવ્યો? આ મનને ઉદ્વેગ થવાના, મનને અશાંત થવાના આ બધા પરિબળો છે. અને પરિબળો કેવા છે? સૌથી પહેલા તો કોઈ મને સમજી શકતું નથી. અરે હું આટલું બધા માટે કરું પણ કોઈ કદર. એક સાથે કેવો સુંદર અવાજ આવે છે. કોઈ કદર કરતું નથી. શું કરું? હું કંઈ પણ કરું છું બધું ઊંધું પડે છે. આ બધી વાતો આપણા મનને અજંપામાં લાવે છે કે નહીં? હા કે ના તો પાડો. અને કોઈ સંત મળે, કોઈ હરિજન મળે તો એ શું કરે? સૌથી પહેલા આપણને જ્ઞાન દ્રષ્ટિ આપી એમ કહે
કે વસ્તુ જેવી દેખાય છે એવી નહીં, જેવી છે એવી જોવાની શરૂઆત કર. આ દુનિયામાં કોઈનાથી પણ લડવાનો પ્રયત્ન નહીં, એને સમજવાનો પ્રયત્ન કરો તો સમાધાન મળશે. કાંઈ ક્રોધ આવે, આપણે જો દરેકથી લડવા લાગી, ક્રોધ આવે, ઈર્ષા આવે, દ્વેષ આવે અને લડશો ને, જીવનમાં ક્યારેય નહીં જીતી શકો. એને સમજો તો આપોઆપ જીતાશે. ક્રોધથી લડવું છે, લડીને જીતાય નહીં, વધારે નહીં થાય તો વધારે ક્રોધ આવશે. ક્રોધથી લડવું છે ને તો ક્રોધને સમજો, દ્વેષથી લડવું છે, દ્વેષને સમજો. અને જ્યારે જ્ઞાન દ્રષ્ટિ મળે ને અને વસ્તુને સમજીએ તો સમજીને તમે એને જીતી શકશો. તો કહેવાય કે જીવનમાં આવેલા તાપને કેવી રીતે દૂર કરે, તો કહ્યું કે જ્ઞાન આપીને. કહેવાય કે દોષોને દૂર કેવી રીતે કરે, બોલે પોતાના દર્શન, પ્રભુના દર્શન કરાવીને. અને કહેવાય હૃદયનું દૈન્ય, હૃદયનું દારિદ્ર્ય દૂર કેવી રીતે કરે, બોલે મનમાં સંતોષ જગાવીને. ઈચ્છાની પૂર્તિ કરીને ક્યારે પણ ઈચ્છા પૂરી ન થાય. ઈચ્છાની પૂર્તિ કરીને ક્યારે દારિદ્ર્ય દૂર ન થાય. હું હંમેશા કહું, આપણે કાયમ કહેતા હોય ને કે બસ આ એક વસ્તુ મળી જાય પછી કાંઈ જોઈતું, એ વસ્તુ એ મળી ગઈ, બસ હવે એક આ મળી જાય પછી કાંઈ જોઈતું, એ પણ મળ્યું. પછી લાગે કે હવે બસ પેલું મળી જાય પછી કંઈ જોઈતું નથી. તો જુઓ, આ ઈચ્છાની પૂર્તિ કરીને ઈચ્છાને શાંત કરવી એ એવું જ છે કે જાણે અગ્નિને ઓલવવાનો પ્રયત્ન કરીએ અને એ પણ ઘી નાખીને ઓલવવાની છે. બસ આ મળી જાય પછી કાંઈ જોઈતું નથી. એ વાત એવી જ છે કે અગ્નિને ઓલવવાનો પ્રયત્ન કરીએ છીએ એ પણ ઘી હોમીને. જેટલું જેટલું ઘી હોમશો એટલું આગ ભડકશે. માટે અહીંયા કહ્યું કે જ્યારે કોઈ હરિજન મળે તો આપણા મનનું દારિદ્ર્ય દૂર કેવી રીતે કરે, બોલે સંતોષ જગાવીને. જ્યારે સંતોષ જાગે મનમાં કે જે મળ્યું છે હવે મારે એ માણવાનું છે. જીવનમાં ખાલી ભેગું કરવા આવ્યા છીએ કે મળેલું માણવા? આ વાક્ય જરા ભાવથી બોલી જાઓ. આ જીવન ખાલી ભેગું કરવા માટે છે કે જે મેળવ્યું છે એને માણવું પણ છે? ને બાજુવાળાને પૂછીને આન્સર આપવું હોય તો છૂટ છે. આ જીવન, ફરી વાર બોલું છું, આ જીવન ખાલી ભેગું કરવા માટે આપણે આવ્યા છીએ કે જે મળ્યું છે એને માણવું પણ છે? પણ આપણે બિઝી શેમાં છીએ? માણતા કોઈએ રોક્યા છે? કોઈ ના પાડે છે માણવાનું નહીં? કોઈ રિસ્ટ્રિક્શન મૂક્યા છે? તો પછી યદિ ટેન્શન થાય, ચિંતા થાય, દુઃખનો અનુભવ થાય તો વાંક કોનો? કાઢીએ છે કોનો? બધી ખબર છે તમને તો. બધું આપણે જાણીએ છીએ. અને બધું જાણીએ છીએ તો પોતાને આ બે પ્રશ્ન પૂછવાના. ખાલી ભેગું કરવા માટે નથી આવ્યા, આપણે માણવા માટે પણ આવ્યા છીએ. અને હંમેશા કહેતો હોઉં ને કે જીવનમાં ગમે તેવી સ્થિતિ હોય, જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ સુખી રહેવું છે કે સુખી નથી રહેવું એ આપણી ચોઈસ છે કે નહીં? ફરી એકવાર, જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, જીવનમાં ગમે તેવી સિચ્યુએશન હોય, ગમે તેવી કસોટી ચાલતી હોય, એમાં સુખી રહેવું છે કે મારે સુખી નથી રહેવું એ આપણી ચોઈસ છે કે નહીં? કેટલાક વ્યક્તિ જીવનમાં બધું વિપરીત ચાલતું હોય તો પણ પ્રસન્ન દેખાય છે, અને એક વ્યક્તિ જીવનમાં બધું પામીને પણ ચિંતિત દેખાય છે કે નહીં? કારણ કે સુખી રહેવું કે સુખી રહેવું નથી એ વ્યક્તિની પોતાની ચોઈસ છે. હું ઘણીવાર પ્રવચનમાં કહેતો હોઉં કે જ્યારે એક દીકરીના લગ્ન થયા
અને જ્યારે સાસુમાં જ્યારે એને વડાવતા હતા, મા દીકરીને વડાવતા હતા, અને જમાઈ રાજાને કહ્યું કે જો બેટા એક કામ કરીશ. બોલે શું? બોલે મેં મારી દીકરીને બહુ પ્રેમથી ઉછેરી છે, એને સુખી રાખીશ. ત્યારે એનો જમાઈ બહુ સરસ બોલ્યો કે માં, હું એને દ્રવ્ય આપીશ, હું એને વ્યવસ્થા આપીશ, હું એને સારામાં સારા વસ્ત્રો આપીશ, સારામાં સારા રહેવાની જગ્યા આપીશ, પણ સુખી તો એને પોતે થવું પડશે. સંસારમાં કોઈ આપણને વ્યવસ્થા આપી શકે, સંસારમાં કોઈ આપણને સારી જગ્યા આપી શકે, પણ સુખી રહેવું કે નહીં એ આપણી ચોઈસ છે કે નહીં? હા કે ના તો પાડો. હા, અને એટલા માટે આપણા આજના અતિથિ પણ આવેલા છે.